ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી. ઉકલે નહીં આટિયું મન મારું થાક્યું મથી. આ બાળ રગતો બાઈ તું ને માત મુખ મલકાવજે. અને ધરપત હૃદયે કેમ ધરું કારણ કે આડો સ્વાર્થ આવ્યો. આ ભવસાગરે હું ભૂલો પડ્યો ને વાણ મારું ઊંધું વળ્યું. ક્યાં નીકળે એ કાંઈ નેઠો નથી પણ ત્રાપો અમારો તારજો. અને ઉતરા કટક કડી કાઢના ધરા પર ધમરોડવા અને સતને ચડાવ્યા ચાકડે અને બંબોડ લાગ્યા બોડવા. એ અંધેરમાં અથડાવું છું આવી અને અંજવાડા આપજો. અને નોંધી નજર ક્યાં નાખવી થડકાટ હૈયા થરથરા. આ ધર્મના નામે તતિંગો અને વીટવાન વાળા કર્યા. એમાં એકલો મૂંઝાવું છું તમે માત હાચું માનજો. અને મોહમાં મુશ્ગુલ સર્વ દિલની ક્યાં દાખવું ક્યાં જાવું હું જનેતા. આ રોઈને બધું મનમાં રાખવું કારણ કે માતા વિના કોણ છે મારું. યાદ રાવત રાખજે તું યાદ રાવત રાખજે. માં ભગવતી માં જોગમાઈને યાદ કરી અને આજ રોજ આમ ગણો એટલે પ્રેરણાધામ અને પરમ પૂજ્ય જેમની આગળ કદાચ જેટલા વિશેષણો કદાચ લગાડવામાં આવે, જેની આગળ ઘણું બધું કદાચ કહેવામાં આવે તો પણ બધું ટૂંકું પડે. જેમની આગળ તમામે તમામ શબ્દો ટૂંકા પડે એવું વ્યક્તિત્વ એટલે પરમ પૂજ્ય અમારા વંદનીય લાલ બાપા. અને લાલ બાપાની ચેતનાને વંદન કરી અને એમની જ આખી આ પરંપરાની અંદર જેમની સાથે ખૂબ આનંદ માણ્યો, જેમના ભજનો થકી હું અને તમે જેમની ગઝલ હોય ભજનો હોય કે એમની વાત હોય એવા પરમ પૂજ્ય અશુબાપુ એમની ચેતનાને વંદન કરી એમનો આશીર્વાદ એમનો રાજીપો લઈ અને મેં કીધું એમ કે સીધી જ લીટીના એ ગુરુ પરંપરાના ગુરુવાહક અને આ ગુરુ પરંપરાને જે હોય આગળ બરાબર રીતે તપાવી છે એવા અમારા વંદનીય પૂજ્ય લાલજી મહારાજ તેમજ ભરત બાપુ અને આપ સૌ બધા જ અને એમની જ પરંપરાની અંદર અમારા ઓમ બાપુ તેમજ અમારા મા પણ અહીંયા બિરાજમાન છે એમને પણ વંદન કરું છું. તેમજ અહીંયા સાહેબને અમે બધા જમવા બેઠા હતા બાપા ત્યારે યાદી થતી હતી કે રાવત બાપા બોલતા હોય ત્યારે અમે બધા સાંભળવા માટે બેઠા હોય એટલે મારા માટે એ હરખની વાત છે કે હું આમ ગણો એટલે ત્રીજી પેઢીના વારસદાર તરીકે અહીંયા બોલું છું અને બાપા પણ અહીંયા લાલજી મહારાજ પણ ત્રીજી પેઢીના વારસદાર તરીકે બેઠા છે એનો મને વધારે આનંદ છે. અને ઓમ બાપુ એના પછીની પેઢી છે એટલે મારા દીકરાને આજે અહીંયા બેહાડ્યો એટલા માટે બેહાડ્યો કારણ કે આ પરંપરાની હારે આપણે કાયમ માટે જોડાયેલા છીએ. એટલે આપણા સંતાનોને આપણા બીજું કાંઈ વેકેશનમાં હું એવું માનું છું અંગત રીતે કે કદાચ વેકેશનમાં બીજું કાંઈ શીખવાડી શકાય કે ન શીખવાડી શકાય પણ એટલું તો ચોક્કસ યાદ રાખજો કે આપણી ગુરુ પરંપરા હોય આપણે જે જગ્યાએ વર્ષોથી આપણા બાપ દાદા જોડાયેલા હોય એ પરંપરાના દર્શન આપણા છોકરા છોકરીઓને આ વેકેશન દરમિયાન કરાવવાના. બેટા અહીંયા આપણા બાપ દાદા જોડાયેલા હતા, આ જગ્યા ઉપર આપણા બાપ દાદાની એક આસ્થા જોડાયેલી હતી એવું ક્યારેક ક્યારેક આપણા સંતાનોને પણ શીખવાડવું. એમ હોમ બાપુ સુધીની આ પરંપરા છે એમ અમારી પણ અહીંયા સુધીની આ પરંપરા છે એટલે એ પરંપરાને કોઈની નજર ન લાગે એવી હું અહીંયા બેઠેલા તમામે તમામ લાલ પરિવારના ચરણોમાંથી વંદન કરું છું. આપ બધાનો આશીર્વાદ લઈ બધાનો રાજીપો લઈ અને આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરવા અને જેમણે ગણપતિ મહારાજની વંદના કરી ભાઈ એમને એકવાર જોરદાર તાલીઓના ગરરાજ સાથે વધાવી લેશું. તેમજ જેમણે બીજા રાઉન્ડની અંદર અશુબાપુના એટલા બધા ગઝલ ભજનોની ખૂબ સરસનાની યાદી કરાવી એવું આપણું ગુજરાતનું ઘરેણું ગુજરાતનું નામ આમ ગણો એટલે ભજનીકોમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા નામ છે. એમાંનું એક નામ એટલે જયદીપભાઈ સોની એમને પણ જોરદાર તાલીઓના ગરરાજ સાથે આપણે વધાવી લેશું. તેમજ અમારા તમામે તમામ સાજિંદા મિત્રોથી લઈ અને અહીંયા દર વર્ષે આવવાનો અવસર બને છે અને દર વર્ષે આ લાલ પરિવાર અને મેં કીધું એમ કે અહીંયા આ વેકેશન દરમિયાન આપણો યજ્ઞ અને મહાદેવને રાજી કરી મહાદેવના સાનિધ્યમાં અહીંયા ભવનાથ દાદુ બિરાજમાન હોય અને આમ ગણો એટલે કદાચ
હું અને તમે 12 જ્યોતિર્લિંગ કદાચ ન ફરી શકી, પણ હું એવું કહું છું પ્રેરણાધામમાં આવો એટલે 12 જ્યોતિર્લિંગના એક હારે મને ને તમને જ્યાં દર્શન થતા હોય એવો ભોળોનાથ અને એ આખી પરંપરા અને આ મેં કીધું એમ કે આપણી આ ગુરુ પરંપરા છે અને એ ગુરુ પરંપરાને લઈ લાલ બાપાની પરંપરા, અસુબાપુની પરંપરા અને એ પરંપરાને બરાબર રીતે જેમણે જાળવી છે એવા લાલજી મહારાજથી લઈ અને ભરત બાપુથી લઈ અને એક એક વ્યક્તિઓના કદાચ નામ લેવા માટે બેહીએ તો આ સમય આમનમ વયો જાય, પણ પરમ તત્વ પરમાત્માએ આ ગુરુ પરંપરામાં અને મેં કીધું એમ કે રોજ માટે 3 વર્ષ થયા પ્રોગ્રામ અહીંયા કરી છે, 3 કે 4 વર્ષ વચ્ચે 1 વર્ષ એક કાર્યક્રમ લેવાઈ ગયો વહેલો અને થોડું કોઈલું થયું, પણ 4 વર્ષથી અવિરતપણે હું આવું છું. 4 વર્ષની અંદર લીમડાના આંબાના ખોળે બેહતો, 4 વર્ષ બેહાડ્યો બાપુએ. પણ અમારી કહેવાય કે જે જગ્યાએ તપસ્યા કરો ને પછી તમને ગુરુનું પદ મળે, એમ 4 વર્ષથી એક ધારા લગાતાર રીતે આમ ગણો એટલે આંબાના ખોળામાં બેહી અને તમારી હારે વાત કરતા હતા. પણ આજ મને આનંદ એ વાતનો છે કે આજ હું લાલ બાપાના ખોળામાં બેહીને તમને આજ આનંદ કરાવું છું સાહેબ. એટલે અહીંયા જે કંઈ બોલા હે એ એમની કૃપા થાય, એની કૃપા દ્રષ્ટિથી, કારણ કે પીઠબળ મોટું હોવું જોઈએ. ઘણા આમ કોલર ઊંચા કરીને વાત આમ હાલે ગામમાં, એટલે ઘણા કહે ને કે ભાઈ એને નો સાડો કરતો વાહો મોટો એમ કે. કલેક્ટરને ઓળખે, ફોજદારને ઓળખે, મામલતદારને ઓળખે, એનાથી આગળ વ્યા જાવ તો મુખ્યમંત્રીને તરત ફોન કરે એવો માણસ છે, એને બતાવતા નહીં કારણ કે એનો વાહો મોટો છે. એમ અમે બોલવા બેહીને ત્યારે આવી ચેતના પાછળ હોય ને ત્યારે આજ અમારો વાહો મોટો છે. એટલે આજ અમારો લાલ પરિવારનો અને લાલ બાપાનો આજ વાહો છે અને એમની જ પરંપરાના વાહક એટલે લાલજી મહારાજ સામે બેઠા હોય ને ગુરુનો વાહો પાછળ હોય, આમાં પછી કંઈ ઘટે નહીં. એટલે આજ આનંદ એ કરવો છે ને આનંદને કરતા કરતા મારે આગળ વધવું છે. એટલે આખી પરંપરાની વાત મારે લેવી છે, કારણ કે પરમ તત્વ પરમાત્માએ આખી દુનિયા બનાવી, 2 અક્ષરની બનાવી, ત્રીજો અક્ષર વાપરો જ નહીં, આખી દુનિયા બનાવી. પછી આ દુનિયાનું નામ આપ્યું જગ. અક્ષર કેટલા તો કે 2, ત્રીજો અક્ષર વાપરવાની જરૂર જ ન પડી. આ દુનિયા બનાવ્યા પછી એનું નામ આપ્યું જ અને ગ, અક્ષર 2, ત્રીજો અક્ષર નહીં, ઈ પાછો કાના માતર વગેરેનું. એ તો આપણે કેવું પડે કે આને વિશ્વ કહેવાય, આને વર્લ્ડ કહેવાય, પણ હું તમને એમ કહું જગ એટલે બધું આવી જાય. ઈ જગની અંદર મને અને તમને મૂક્યા અને આ શરીરનું નામ આપ્યું દેહ. અક્ષર કેટલા તો કે 2, દેહ. આ દેહની અંદર શું હોય તો કે હાડ, માંસ, લોહી, રગ, અક્ષર 2, ત્રીજો અક્ષર નહીં બહાર વી આવો, માથું અક્ષર 2, વાળ અક્ષર 2, કહેવાતો કે કાળા ભૂરા ધોરા અક્ષર 2, એમાં પડે હું તો કે ટોલો ખોડો લીખ અક્ષર 2, નો હોય તો કે ટકો મુંડો ટાઈલ અક્ષર 2, નેણ અક્ષર 2, આંખ અક્ષર 2 શું કરે તો કે રોવે અને જોવે અક્ષર 2, એમાંથી શું નીકળે તો કે આંસુ અક્ષર 2, નેણ અક્ષર 2, નાક અક્ષર 2. શરીરના તમામે તમામ અંગો છે ને એ કઈક કઈક ગુનો કરે. પગ કોઈને પાટો મારીને બગાડે, હાથ કોઈને લાફો મારીને બગાડે, કાન કોઈનું ખરાબ સાંભળીને બગાડે, જીભ કોઈનું ખરાબ બોલીને બગાડે. પણ શરીરમાં એક નાક એવું છે એ ક્યારેય કહેવાય કે ગુનો નથી કરતું, પણ છેલ્લે કપાવવાનો વારો આવે ને ત્યારે નાકનો જ આવે છે. એમ સમાજમાં જે શાંતિથી બેઠા છે છેલ્લે કપાવવાનો વારો આવે ને ત્યારે એ માણાનો આવતો હોય એમ નખથી સી સુધી શરીર લઈ લ્યો અક્ષર 2, પણ આ 2 અક્ષરના શરીરમાંથી 2 અક્ષર જીવ નીકળી જાય તો આ શરીરને શું દેવામાં આવે તો કે દેન. અક્ષર 2, દેન દીધા પછી એની માથે શું વળી જાય તો કે ધૂળ અક્ષર 2, અને આનું આ ખોડિયું કદાચ મુસલમાનનું હોય અને એને દફનાવવામાં આવે એની માથે શું વળી જાય તો કે ધૂળ અક્ષર 2. પણ આ 2 અક્ષરના શરીરને 2 અક્ષર જો કોઈક સાધુ મળી જાય, 2 અક્ષર જો કોઈક સંત મળી જાય, 2 અક્ષર જો કોઈક લાલ મળી જાય તો જ મને તમને 2 અક્ષર રામ અને 2 અક્ષર શિવ મળે, પેલા ન મળી શકે. પણ અહીંયા આખી આ પરંપરાની અંદર મેં કીધું ને કોઈક સાધુ 2 અક્ષર મળે, કોઈક ગુરુ 2 અક્ષર મળે, 2 અક્ષર કોઈક સંત મળે અને 2 અક્ષર જો કોઈક લાલ મળે. અને એનાથી આગળ કદાચ કહું ને તો એ પરંપરામાં 2 અક્ષરની આખી પરંપરા હેલી આવે છે. હસુબાપુનું નામ પણ 2 અક્ષરથી જ આવે. એનાથી આગળ કહું તો અમારા લાલ બાપા એનું નામ 2 અક્ષરથી આવે અને હોમ બાપુ સુધીની
સુધીની પરંપરામાં 2 અક્ષર સુધીના જ નામ આવે. આ 2 અક્ષર જો ગુરુ પરંપરા મને ને તમને મળે તો 2 અક્ષર રામ અને શિવ મને ને તમને મળે. અહીંયા શિવનો યજ્ઞ છે અને આ ઉજળી પરંપરામાં હું અને તમે બેઠા છીએ. જેમણે કાયમ માટે રોટલો અને આમ ગણો એટલે પ્રાધાન્ય આપ્યું છે, રોટલાને આગળ રાખ્યો છે, બીજું કાંઈ મંત્રો નથી આપ્યા. લાલ બાપાએ અમારા દાદા ગુરુએ આમ ગણો એટલે એક પણ મંત્રો, એક પણ ચોપાઈ, કોઈ આમ સાહિત્યની એક પણ વાત કરતા મને એવું લાગે છે કે મોટામાં મોટી કોઈ વાત કરી હોય ને તો એટલું જ કીધું, બાપા હરિનું ભજન કરો અને રોટલો ખાતા જાઓ, બીજી કાંઈ વાત નહીં સાહેબ. હરિભજન અને રોટલાની જ વાત કરી અને એ વાત જેણે જેણે કરી ને એને આ સમાજ, એને આ દુનિયા યાદ રાખે છે. વીરપુરની અંદર તમે વ્યા જાઓ, જલારામ બાપાએ શું વાત કરી, ક્યાં મંત્રો આપ્યા, ક્યાં જ્ઞાન આપ્યું, માત્ર ને માત્ર એક રામ નામ અને રોટલો, આટલી જ વાત, બીજી એક પણ વાત ન આવે. હતાધાર વ્યા જાઓ, પરંપરામાં રોટલો અને રામનું નામ. એમ મને એવું લાગે છે કે ઠેઠ બાબરાથી લઈ અને ગેબીના સુધીની આ યાત્રાની અંદર માત્ર ને માત્ર નામ સ્મરણનો મહિમા અને રોટલાનો મહિમા જેમણે આપ્યો છે એ અહીંયા લાલ બાપાની આ ચેતના. નામ ગણો એટલે અમે તો ત્યાં બાબરા સુધીની યાત્રા, ત્યાં પણ એક સરસવાનું ધામ બન્યું છે અને રૂમ પણ છે, એટલા લોકોને કદાચ આવે અને આરામ કરવો હોય એવી સરસવાની વ્યવસ્થા ત્યાં પણ ગોઠવેલી છે. અને એક એક સ્થાન તમે જુઓ લાલ બાપાના સાહેબ, એક એક સ્થાને ઉપર જાઓ ને, એક એક જગ્યા ઉપર બાપાની જાઓ ને તો એક જગ્યા કરતા બીજી જગ્યાને ભૂલો ને એવા સ્થાનો બાપાએ બનાવ્યા છે સાહેબ. એ પરંપરાની અંદરથી હું અને તમે આવી છીએ, એ પરંપરાના હું અને તમે વાહકો છીએ અને એ પરંપરાના વાહક દરમિયાન આ યજ્ઞની અંદર હું અને તમે બધા જ ખૂબ સરસ રીતે આનંદ માણી રહ્યા છીએ, લહેર કરી છે. ત્યારે મને એવું લાગે છે, કારણ કે અહીંયા મહાદેવનો યજ્ઞ મેં કીધું ને 12 જ્યોતિર્લિંગ લગી કદાચ ન જાઓ પણ અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય અહીંયા પ્રેરણાધામની અંદર આવો એટલે. કારણ કે કૃષ્ણ અવતાર માલિપા કનૈયાના મંદિરો છે બાપુ, દેવકી કે નંદ બાવાના તમને કઈ મંદિર જોવા નહીં મળે આખા વિશ્વમાં. ક્યાંય હોય તો મને કહેજો. નકળક અવતારમાં રામા પીરના મંદિરો છે, અજમલ રાજા કે મીરણ દેવીના ક્યાંય મંદિર નથી. રામ અવતારમાં રામના મંદિરો છે પણ દશરથના ક્યાંય મંદિર જોવા નહીં મળે. પણ ત્યારે કદાચ કહેવાનું મન થાય કે આ ધરતી ઉપર એક જ પરિવાર એવો છે કે જે આખો પરિવાર પૂજાતો હોય બાપ તરીકે, જ્યાં ભોળાનાથની વંદના થતી હોય મા તરીકે, શક્તિ તરીકે, જ્યાં પાર્વતીની વંદના થતી હોય ન્યાય વાત ના અટકે, અને એના મોટા દીકરા તરીકે જ્યાં કાર્તિકીની વંદના થતી હોય, નાના દીકરા તરીકે બધા વિઘ્નોને ભાંગી અને ભૂકા કરવા વાળા એવા ગણપતિ મહારાજની વંદના થતી હોય, ન્યાય વાત ન અટકે. એની 2 પત્ની રિદ્ધિ અને સિદ્ધિની વંદના થતી હોય, એના 2 દીકરા લાભ અને શુભની વંદના થતી હોય. અરે છોડો સાહેબ, જેનું સમગ્ર શિવ તો તત્વ પૂજાતું હોય એવો ભોળોનાથ. અને મારે અને તમારો તો હરિદ્વાર લગી ઠેઠ ધક્કો થાય, પણ આ એક પરિવાર એવો છે જેને હરિદ્વાર ન જવું પડે, કારણ કે જેની જટામાં જ્યાં ગંગા વહેતી હોય સાહેબ, એવો પરિવાર એટલે શિવનો પરિવાર. પણ શિવની જટામાં ગંગા તો વહે છે, પણ જે ગંગા વહે છે એમાં ભગવતી ગંગાની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો કે હરપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને સજીવન કરનારી હનુમાન, હનુમાન ધજા ઉપર બેઠો છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણ પુત્ર પતિમાન્યુ, પતિમાન્ય પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની વંદના કરે છે શિવ, અને શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયની ગોદમાં જે નીકળે ને એ માં ભગવતી ગંગા. એટલે તો આપણા કવિને કહેવું પડે કે એકલ કડકો હાડેરો અને ગંગા તટ જાય તો માનવીયા કુળ માળ ભૂતન હરજે ભાગીરથી. એવી માં ભગવતી ગંગા જેની જટામાં બિરાજમાન હોય અને આખો પરિવાર પૂજાય. પણ આખો પરિવાર છે ને વિરુદ્ધાભાસ છે, એકાબીજાને ભળતું ન હોય, બોલે વ્યવહાર ન હોય, બેઠે વ્યવહાર ન હોય. આવો જો કોઈનો પરિવાર હોય ને તો શિવનો કઈ રીતે આ બાજુ વિયાવો, નાનો દીકરો વાહન શું ઉંદર, દાદાના ગળામાં નાગ, નાગને ઉંદરને કોઈ દી ન પડે, બોલે વ્યવહાર નહીં, બેઠે વ્યવહાર નહીં, એકાબીજા સામું જોઈ ગયા હોય તો ગળકી જાય. આ બાજુ વિયાવો, મોટો દીકરો એનું વાહન શું મયુર કેતા મોર, અને દાદાના ગળામાં હરપ, નાગને મોરને ન પડે.
દાદાનું વાહન નંદી, માં ભવાનું વાહન સિંહ, સિંહ અને નંદીને ન ભળે. આ એકબીજાને ભળતું નથી, છતાં એક જગ્યાએ પણાઠી વાળીને બેઠા છે ને, એટલે સમાજમાં એનો પરિવાર પૂજાઈ ગયો. એમ સાહેબ આપણા ઘરમાં, આપણા પરિવારમાં આટલા બધા વિરુદ્ધાભાસ હોય, છતાં એક જગ્યાએ પણાઠી વાળીને શાંતિ રાખો ને, એટલે સમાજમાં કાલ સવારે આપણો પરિવાર પૂજાઈ જાય સાહેબ. પણ આટલા બધા વિરુદ્ધાભાસ હોવા છતાં એક જગ્યાએ શાંતિ રાખો એટલે મારો ને તમારો પરિવાર આમાં પૂજાઈ જાય. પણ શાંતિ રાખવી જરૂરી છે. હા, બીજું કાંઈ ન રાખી તો કાંઈ નહીં, પણ શાંતિ રાખો. હા હું કદાચ ફૂલ થઈ જાય હોવે ડીમ થઈ જાવ, બાપુજી કદાચ ફૂલ થઈ જાય તો છોકરા એ ડીમ થઈ જાવ, છોકરા કદાચ કઈ ફૂલ થઈ જાય તો બાપુજી એ ડીમ થઈ જાવ. આ તમે રોડ ઉપર જુઓ, રોડ ઉપર તમે વાહન હાંકતા હોય ને એને ખબર હોય આ રોડની એક રાતે તમે વાહન હલાવો એટલે રાતે રોડના વાહનની એક લાઇટની લેંગ્વેજ છે. સામે વાળો ફૂલ થઈને આવતો હોય એટલે આ બાજુ વાળો ડીમ કરે, ડીપર મારે, ડીમ કરે એટલે બે બરાબર રીતે વ્યવસ્થિત રીતે નીકળી જાય, વાંધો આવે નહીં. એમાં જો બે ફૂલે ફૂલ આવે, કારણ કે હાહુ છે ને એ ટ્રક છે અને હોવ છે ને એ ફ્યાટ છે. આમથી ટ્રક આવે, આમથી ફ્યાટ આવે, બે ફૂલે ફૂલ આવે ને બાપુ તો અકસ્માત થાય. અકસ્માત થાય તો ગાડીને વાંધો ન આવે, પણ બેયના ડ્રાઈવર મરી જાય. મોટામાં મોટી જો કોઈ નુકસાની થતી હોય તો એ ડ્રાઈવરની નુકસાની જાય ને. અહીંયા બધા બહેનો બેઠા સાહેબ. બાપુ અત્યારે તો બહેનોને બહુ આમ એક તકલીફ થઈ ગઈ. 45 વર્ષ ઉપરના જેટલા બહેનો છે ને એ બધાને એક પ્રશ્ન મોટામાં મોટો મૂંઝવે છે. એ જેથી 22 વર્ષના હતા ને તો એને એક પ્રશ્ન મૂંઝવતો, આપણને કેવી હાહુ મળશે. જેથી 22 વર્ષના હતા તેથી એવો પ્રશ્ન હતો, કેવી આપણને હાહુ મળશે. અત્યારે 45-50 વર્ષના થયા તો પ્રશ્ન ઈનો આવ્યો કે હવે આપણને કેવી હો મળશે. આ વચ્ચેની પેઢી તો આમને વહી ગઈ. એને કઈ આમાં કઈ રહ્યું જ નહીં, એ લેરે લેર વહી ગઈ. આને જમાવટ વાળું છે. અત્યારે આનંદ કર્યા જેવો જમાનો આવ્યો, લેર કર્યા જેવો જમાનો આવ્યો. આમાં તમે કેટલો આનંદ કરી શકો છો, કેટલું મોજ કરી શકો છો, એ બહુ મહત્વની વાત છે. મેં કીધું ને એક જોડે હમણાં કૃષ્ણના મંદિરમાં જઈ અને રોજ એટલું જ કે ભગવાન તારું મોઢું જો મારો દી હારો જાય, હે ભગવાન તારું મોઢું જો દી હારો જાય. 1 દી 2 દી 3 દી 9 દી લગી ગયો. હે ભગવાન તારું મોઢું જો મારો દી હારો જાય. 10મે દી ભગવાન ઊંધું ફરીને બેઠેલા. આને કીધું કે હે પ્રભુ તારું મોઢું જોઉં અને મારો દી હારો જાય. પ્રભુ કેમ ઊંધું ફરીને બેઠા? ભગવાને કીધું કે કોક દી મારે દી હારો કાઢવો કે નહીં, તારું મોઢું જોઈને કે મારો દી બગડી જાય છે. એમ તમને નથી લાગતું કે આ અમુક એવા હોગ્યા મોઢા લઈને આપણને હવારના પોરમાં મળે, આ ભગવાનના દી બગાડી નાખે, એ આપણા દી નો બગાડી નાખે? કાંઈ નો આપો તો કાંઈ નહીં, ખાલી સ્માઇલ તો આપો સાહેબ. મફતમાં મફત જો હોય ને તો સ્માઇલ છે. ખાલી દાંત કાઢી અને કોકને આવકારો ખાલી આપો, દાંત કાઢી અને કદાચ જમાડો નહીં તો કાંઈ નહીં. બાપા પાણી પીને જાયજો, બાપા હરિહર કરીને જાયજો. એ જમવા રોકાવાના ન હોય, પણ આટલું ખાલી કયો ને તો સામેવાળા માણસને જીવતર મળી જતું હોય છે સાહેબ. આટલું નથી વિવેક. આટલું ખાલી આવડી જાય તોય પૂરું થઈ જાય. આ સંતો પાસે શું હતું સાહેબ? એની પાસે આવકારો હતો, એની પાસે પ્રેમ હતો, એની પાસે લાગણી હતી. આ લાલ બાપા હોય, હસુબાપુ હોય, હું અને તમે કદાચ એની પાસે જઈ અને આજની તારીખે એની ચેતનાને હું તમે યાદ કરી છે, એનું માત્ર ને માત્ર કારણ એટલું હતું કે સાહેબ આવકારો હતો. એની પાછળ ખોટો પ્રેમ નહોતો મારા અને તમારા પ્રત્યે. કદાચ મોટો માણસ હોય તોય ભલે, ઝૂંપડામાં રહેવા વાળો હોય તોય ભલે, બધાય જેટલા આવે ને બધાને હરખો પ્રેમ કરી મારા વાલા પ્રસાદ લઈને જઈજો. એટલું બોલે ને તા સાહેબ આમ ગણો એટલે મને તમને આમ તાઠક વળી જાય સાહેબ. આપણું કોક દુનિયામાં છે, સમાજમાં કોક આપણું છે એવો આપણને ભાસ કરવા વાળું જો વ્યક્તિત્વ હોય તો એ લાલ બાપા હતા, એ હસુબાપુ હતા સાહેબ. આ આખી પરંપરા છે. આમાંથી આપણે આટલું તો શીખી હકી ને. બીજું કાંઈ આપણે લાંબુ ન કરી હકી તો કાંઈ નહીં, પણ આ એક આખી પરંપરા ગુરુદ્વારનોની જે પરંપરા છે અને એ પરંપરાને જેને જીવંત રાખી છે. મેં કીધું એમ કે માત્ર ને માત્ર હું અને તમે બધા જ એમાં આવી જાય સાહેબ. આ જમાનો મેં કીધું ને આમ આનંદ કર્યા જેવો આવ્યો, લેર કર્યા જેવો આવ્યો. અને ગોલાઈ બને જ છે વાહે, એટલે બહુ વાહે ન જોતા આવે. બાપુ જો નવું બદલાવી નાખ્યું વારા ફેલે. મજા આવી મને. 2 વર્ષ પહેલા અમે આવ્યા ને તો એ બધાને ચા પાતા, પછી હવે 3 વર્ષથી નવું કરી નાખ્યું, ગોલા બધાને ખવડાવો. એટલે ગોલાય હમણાં બની જાય એટલે તમારા લગી પોગી જાય. અને નહીં પોગે તો તમને અમે કહેવું કે હવે તમે તૂટી પડો.
બરાબર. એટલે અને એ એનું કામ કરે જ છે ને, એટલે વારંવાર જોઈ અને એને ડિસ્ટર્બ ન કરતા, નહીં તો અમુક પૂછવા જાય કેટલે પોઈગું. અમુક ને બીજો રસોઈ નો હોય. અમુક આપણે કંકોત્રી આવે ઘેરે તો કેટલા જણા એમાં એના મા બાપનું, એના વર કન્યાના નામ વાંચે છે? કાંઈ વાંચતા જ નથી. ભોજન સમારંભ કેદી ઈ અને ક્યાં છે ઈ, આના સિવાય કાંઈ નહીં. આ બે જ વસ્તુ, સરનામું હોય અને ભોજન સમારંભ, આટલું વાંચી લઈએ એટલે પૂરું થઈ ગયું. હા, પણ આમાં મેં કીધું આગળ નીકળો કાંઈક. હા, વર કન્યાના નામ, એના બાપુજીનું નામ, એની આપણને કાંઈ ખબર ન હોય. આટલું વાંચી લઈએ એટલે પૂરું થઈ જાય. હા, જમાવટ વાળું છે અત્યારે, લેલ લૂંટા જેવો. મેં કીધું ને આનંદ કર્યા જેવો જમાનો આવ્યો. એટલે હા, આમાં તમે ગંભીર થઈ જાઓ ને તો અમને એમ લાગશે કે અમને આવડતું નથી, તમને સમજાતું નથી. એટલે હાવ આમાં ગંભીર ન થતા. અને હું કાંઈ તમને હાવ ગંભીર કરવા ભરત બાપુ આવ્યો નથી. એટલે તમારા આમ ગણો ને, એટલે દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે. કારણ કે આ બધું ગણો ને, એટલે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને બાપુ, તો બધા બેનો ન ગણતા હતા. બોલ ટીકડીક ટીકડીક ટીકડીક. મેં તો બેનો શું કરો છો? મને કે નખ ઘસીથી. મેં આવડા નખ ઘસવાથી શું થાય? મને કે નખ ઘસવાથી વાળ કાળા, રેશમી અને લાંબા થાય. મેં તો બહુ સારું કહેવાય. આપણે નખ ગહો, હું નખ ગહવા માંડ્યો. અમારી ભેગા સાજિંદા હતા, એ બધાને મેં કીધું નખ ઘસો, નખ ઘસવાથી વાળ કાળા, રેશમી, લાંબા થાય. મેં તો બહુ સારું કહેવાય. રામદેવજી મહારાજે કીધું નખ ઘસો, બધાય નખ ગહવા માંડ્યા. આગળ ગયા ને એક બેન આમ બેઠા હતા. મેં તો બેન તમે કેમ નખ નથી ગહતા? મને કે ભાઈ બહુ ગયા ને મૂસું ઉગી. હા, તમને એમ હોય કે આ યોગની આડઅસર ન થાય એવું ન હોય. હા, દેશીની ઘણા એમ કે ને દેશી દવામાં કાંઈ ન હોય. કીધું ભાઈ એવું ન હોય, દેશી દવાની આડઅસર થાય. બહુ કરો ને તો યોગાની આડઅસર થાય. અમારા ગોંડલમાંથી એક બેન તો પોતાના હાહુનું બાવડું પકડ્યું. બોલો, હાહુનું બાવડું પકડીને ડેલીની અંદર લીધા. ભળું દે બાવડું પકડેલું ભળીક દઈને બહાર કાઢ્યા, પાછા અંદર લીધા. હું જોઈ ગયો. મેં કીધું બેન શું કરો છો? મને કે મારા સાસુજી છે. મેં કીધું ગુજરી જાહે, હાથ બાથ હચકાઈ જાહે, આ બાવડા પકડીને ડેલીની અંદર ને બહાર કરો છો. મને કે તમને શું ખબર પડે? રામદેવજી મહારાજે જ કીધું. મેં આવું રામદેવજી મહારાજ કે ઈ કે આમાં ટીવીમાં જ કાલ કહેતા હતા, સાસ કો અંદર લો, બહાર છોડો. અંદર લો, બહાર છોડો. મેં કીધું આ ગુજરી જાહે. ઓલા હાહુનું સમજે, આવડા શ્વાસનું સમજ્યા. બોલો, ઊંધે નાખશે. કીધું હા, જમાવટ વાળું સાહેબ, લેર લૂંટા જેવો જમાનો આવ્યો. એક જણ તમને આમ કરતો. બોલો, મેં આ શું કરો છો? મને કે આસન. મેં કીધું આ કયું આસન? મને કે દુશાસન. મેં કીધું ગમે ત્યાં ન કરતો, કોક માર છે. હા, અમુકને ખબર જ નથી. બોલો, ક્યાં વ્યૂ જવું, ક્યાં જવું એ કઈ ખબર જ નહીં. હા, એક હમણાં બાપા ગુજરી ગયા ને બાપુ, તો હું બરાબર ગયો. મેં બાપુજીને કેમ હતું, શું થયું હતું? મને કે કાંઈ નહીં, યોગ કરતા કરો. અરે મેં કીધું યોગ કરે એની જિંદગી વધે, થોડી ઘટે. અરે કે ગુજરી ગયા યોગ કરતા કરતા. રામદેવજી મહારાજના રવાડે સીડ્યા બાપુજી અને ગયા. એમ કેમ ગયા? એ કે હવાના પોરમાં એ કે અમારા રામદેવજી મહારાજ ટીવીમાં આવે અને મારા બાપા એ કે એની હાયર યોગ કરે. બાપા ઈ કે ટીવીમાં કરે, મારા દાદા બહાર કરે. રામદેવજી મહારાજે અંદરથી કીધું કે ભાઈ ઊંડો શ્વાસ લ્યો, અને મારા બાપુજીએ ઊંડો શ્વાસ લીધો અને લાઈટ ગઈ. આ બાજુ રામદેવજી મહારાજે શ્વાસ મૂકો એવું કીધું નહીં, અને મારા બાપાએ મૂક્યો નહીં. મારા બાપાએ જીવ મૂક્યો, પણ આમ જોવો આમ શ્વાસ નો મૂક્યો. એટલા ઈ કે ભગત હતા. બોલો. હા, અને રામદેવજી મહારાજના યોગા શીખવા આપણે જઈએ એટલું નહીં. વર્ષો પહેલા બિપાશા હિરોઈન આ રામદેવજી મહારાજના યોગા શીખવા ગઈ. બોલો, હા, બિપાશા હિરોઈન રામદેવજી મહારાજના યોગા શીખવા ગઈ. આમ કોઈ દી વહેલી જાગતી જ નથી. 5 વાગ્યામાં જાગી અને બિપાશા હિરોઈન રામદેવજી મહારાજના યોગા શીખવા ગઈ. તેદુની રામદેવજી મહારાજની એક આંખ બંધ થઈ. હજી બાબા આમ કરે, ચલો યોગા કરો. योगा करने से देश को आगे बढ़ाना है. करो भाई करो, योगा करो. योगा करने से देश को आगे बढ़ाना है. करो भाई કરો, યોગા કરો. હા, કીધું નથી કરવા, રેવા દો. હા, હવે તાલી પાડો તો એકારે પાડો એટલે મને ખબર પડે કઈ વાંધો આવે એવું નથી. બહુ કઠણ ભાઈ તમે. હા, એટલા બધા કઠણ છો એ મને નહોતી ખબર. હો,
કારણ કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે. તમને આંગળીના વેઢે ગણાવું, કારણ કે કાકરેસી બરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દર્દ કઠણ, સડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાડાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, સાંભળાનું જોડું કઠણ, વિફરેવ ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, ઊંધઈની દાઢ કઠણ, કારેલાની વાડ કઠણ, હેમાળાની ટાઈટ કઠણ, કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ, સસકી ગયેલા માજી કઠણ. અહીંયા આપણે બ્રેક મારવી પડે. હજી ઘણું બધું કઠણ છે, પણ બ્રેક એટલા માટે મારું, હા, ગોંડલમાં મારી પોતાની સ્કૂલ છે, ભલે તમને લાગે નહીં પણ છે. હા, એનું કઈ સર્ટિફિકેટ તો લઈને ન હોય મારે. હું બરાબર સ્કૂલે જવા માટે નીકળું, ભેગા મારી સોસાયટીમાં એક 80-85 ડોહીમાં છે, એ બરાબર મંદિરેથી આમ નીકળે, હું અહીં નીકળું, અને માડી તમને કહું રોજ મને કાજુ બદામ ને કિસમિસ ના પ્રસાદ આપે એટલે તરત હું ખાઈ જાઉં. 1 દી 2 દી 3 દી 9 દી લગી માડીએ પ્રસાદ આપ્યો, રોજ હું ખાઈ જાઉં. 10મે દી મેં માને સલાહ દીધી, મેં કીધું માં આ કાજુ બદામ કિસમિસ તમે મને આપો છો કાંઈ વાંધો નહીં, પણ આ તમે ખાતા હોય તો કાંઈ શરીરમાં નુકસાન ન કરે, તમે ખાતા હોય તો હું વાંધો. ડોહીમાં જવાબ આપ્યો મને. 2 દી લગી તાવ આવ્યો. મને કે ગગા તને એમ છે હું ખાતી નથી? ગગા હું ખાઉં છું, પણ મારા મોઢામાં દાંત નહીં ને. એટલે કે 2 કલાક સગરું પતન દઈ દઉં. આ તેદુનું નક્કી કર્યું, ડોહીઓનો પ્રસાદ ન લેવો. અને કાલથી અહીંયા જેટલા બેઠા એ બધાને કહું છું, પેલા મોઢા જોઈ ગયો પછી પ્રસાદ લઈ ગયો. હા, એમનેમ લેહો ને તો બટકી જાઓ, બીજો કઈ વાંધો નથી. અહીંયા આપણા વડીલો બેઠા સાહેબ, આ એક વડીલોને તમે પૂછો, એક સમય એક જમાનાની અંદર આપણા કપડા છે ને સાહેબ, નદીની અંદર સિપેર ઉપર કપડા ધોવાતા. સિસ્ટમ એવી હતી, એ કપડું આમ ભેગું કરે પછી ધોકો મારે. કપડું આમ ભેગું કરે પછી ધોકો મારે. ડોહીમાં હમણાં કપડા ધોતા ને ભેગું કરી અને આમ ધોકો માર્યો, બાજુમાં યુરોપિયન નીકળ્યો. ઓલા યુરોપિયનને સાટા ઉડ્યા. ઓલા યુરોપિયને કીધું હાઉ ડુ યુ ડુ? ડોહી કે ઉડ્યું. છેટો રહી જાય, નકર રહકા બોળ થાય. ઓલો રહકા બોળમાં સમજે. હા, કીધું ભાઈ આ નહીં સમજે, તમે રેવા દો. જો તમને મારી પાસે આવ્યો, મને કે હરદેવભાઈ હું એટલો બધો ભાઈકશાળી છું ને. એમાં હું ભાઈકશાળી? એ કે હરદેવભાઈ 5000 રૂપિયાનું ભરત બાપુ કે શૂટ લીધું. 5000 મેં કીધું શૂટ લીધું, એમાં થોડો ભાઈકશાળી કેવા? મેં કીધું મોદી સાહેબના એના જો ખાલી જાલમૂલી ખાઈને મેં કીધું 10 રૂપિયાની તો ઈ માર્કેટમાં આવી જાય. ઈ ખાલી સૂટ કદાચ કાઢે ને તો 1 કરોડ રૂપિયામાં એનું સૂટ વેચાય. આપણા ન વેચાય. આપણા તો એક ફાટ બાંધો તો એક તપેલી આવે. હા, બીજું આપણું કઈ લાંબુ ન આવે. મને કે 5000 રૂપિયાનું સૂટ લીધું. મેં કીધું એમાં હું ભાઈકશાળી? મને કે સાંભળો તો ખરા, 5000 રૂપિયાનું સૂટ લીધું, પહેરી નીકળો તો ખરા, ઉપરથી કાગડો નીકળો. એમાં હું ભાઈકશાળી? મને કે સાંભળો તો ખરા, 5000 રૂપિયાનું સૂટ લીધું, પહેરી નીકળો, ઉપરથી કાગડો નીકળો. કાગડો સરકો. પણ એ કે હરદેવભાઈ ભાઈકશાળી એટલો બધો કે ટાણે બંગાહું આવી ગયું. મને કે સૂટ નો બગડ્યું. ત્યારે મારે કેવું પડ્યું, સૂટ નો બગડ્યું પણ અંદરથી આખો બગડી ગયો. એમાં આપણા વડીલો 45 વર્ષ ઉપરના, 35 વર્ષ ઉપરના જેટલા બેઠા છે ને, એ બધાને પૂછો કે એ જેથી 2, 3 કે 5મું ભણતા ને તેથી સાહેબ એના કપડાં બહુ મેલા ખેલા હતા. એ કદાચ સીવેલા, કદાચ હાંધેલા, કદાચ ઠીકડાવાળા કપડાં હતા, પણ અંદરથી ખૂબ ઉજળા હતા. અત્યારે સાહેબ આપણે બહારથી બહુ સારા થઈ ગયા, અંદરથી બગડી ગયા છે. સાહેબ આ મોટામાં મોટી કરુણતા છે. એક સમય હતો, એક જમાનો હતો, ત્યારે આપણે અંદરથી ખૂબ ઉજળા હતા, બહારથી મેળા ગયેલા હતા. અને અત્યારે આપણે સાહેબ બહારથી હારા થઈ ગયા, અંદરથી બગડી ગયા છે. સાહેબ આ એક તમને હોન્ડા લઈને નીકળો, ભરત બાપુ હોન્ડા લઈને નીકળો. બાજુમાં ટ્રક વળતો હતો, એને કીધું કે હોન્ડા આવડે? ઓલો ટ્રક વાળો કે આવડો મોટો ટ્રક હલાવવો હોય, નાનું હોન્ડું ન આવડે? આ તો એની સાઈડ કાપી તો ખરા, આગળ ઈનો વળતો હતો. એને જઈને પૂછ્યું કે આવડે? એટલે ઈનોવા વાળો કે હોન્ડાની કંપની બંધ થવાને આરે છે. આ કે ઈનો હાલે? આ 25-30 લાખની ગાડી હલાવું, મને પૂછતો હોન્ડા આવડે? તો એની સાઈડ કાપી તો ખરા, આગળ કોકે ગટર ખોદેલી, એમાં ખાઈપકો, હેઠે ઈ, માથે હોન્ડા. આ તો ટ્રક વાળો ઈનોવા વાળો આવી ગયા, ઊભો ન કર્યો, હલાવ્યો અને કીધું કયું નો કેતો તો આ હોન્ડા આવડે? ખાઈપકો કે નહીં? ઓલો પડ્યો કે ભાઈ ઈ જ પૂછતો તો આમાં બ્રેક ક્યાં આવે?
એમ મને તમને એવું નથી લાગતું કે સાહેબ અત્યારે યુવા પેઢી રોજ સવારે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાના એકાઉન્ટ હોય એની અંદર મને તમને એક વિડીયો રોજ જોવા મળે કે બાપુજી, મમ્મી, પપ્પા, હું સુસાઇડ કરું છું, આવો એક વિડીયો મને તમને જોવા મળે છે. એનું માત્ર ને માત્ર કારણ એટલું કે હું અને તમે એ આપણા સંતાનોને બ્રેક મારતા ભૂલી ગયા છીએ અને આવા ગુરુદ્વારે લઈ જતા પણ ભૂલી ગયા છે. આ 100%ની વાત છે. ગુરુદ્વારે કોકદીક આપણા જે ગુરુદ્વારો છે એની પાસે જઈ અને કદાચ આપણે આપણા સંતાનોને ન કહી શકી, પણ હું એવું કહું છું કે અંગત રીતે કદાચ આપણા ગુરુદ્વારે જઈ અને આપણા ગુરુને કહી દો ને તો આપણું ન માને, પણ ગુરુદ્વારા આપણા ગુરુ દ્વારા અને એમની પરંપરા દ્વારા આપણા દીકરા દીકરીને સમજાવો ને તો આપણો પરિવાર બચી જાય એવું છે. બાકી આ સંસારમાં, આ દુનિયામાં અત્યારે કાંઈ હાલે એવું નથી સાહેબ. એક રોજ એક સુસાઇડનો વિડીયો હોય, એક મૃત્યુ પામવા માટે થઈ અને હવે તો સહજ થઈ ગયું છે ને ફેશન નો આવ્યું હોય, સુસાઇડની પણ એક ફેશન આવી હોય એવું મને તમને લાગે સાહેબ. આ રોજ એક વિડીયો આવી જાય, બાપુજી હું જાઉં છું, આપણને ત્યારે એમ લાગે કે આને એટલું બધું ક્યાં દુઃખ આવી ગયું સાહેબ. દુઃખની કદાચ વાત સાંભળવી હોય, દુઃખની કદાચ ઘટના સાંભળવી હોય તો આ 35 વર્ષ ઉપરના જેટલા બહેનો બેઠા છે ને એને કોક દી પૂજ્યો કે એના સમયની અંદર, એના જમાનાની અંદર જે દુઃખ હતું એનાથી એમ આયલું એક પણ દુઃખ અત્યારે છે નહીં સાહેબ. આ 100%ની વાત છે. ઈ પરંપરામાં હું અને તમે આલી છીએ, પણ મારી વાત હજી કઠણે અટકી છે. આ દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે હું તમને આંગળીના વેઢે ગણાવું છું, ત્યારે મારી હારોહાર ગણતરી કરો આ દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે. કારણ કે કાકરેસી બરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દર્દ કઠણ, સડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવડાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, ઊંધઈની દાઢ કઠણ, કારેલાની વાડ કઠણ, હેમાળાની ટાટ કઠણ, કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ, સસકી ગયેલા માજી કઠણ, બ્રાહ્મણનું ભાણું કઠણ, વાણિયાનું નાણું કઠણ, બારૈયાનો બોલ કઠણ, મીરનો ઢોલ કઠણ, શોપિંગમાં મોલ કઠણ, મોબાઈલમાં મિસકોલ કઠણ, ઊંટની ચાલ કઠણ, મગરની ખાલ કઠણ, વાયદાની ઢાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, જુવાનીમાં ટાલ કઠણ, રિલાયન્સના શેર કઠણ, પોરબંદરના મેર કઠણ, ઓખાના વાઘેર કઠણ, પંચારના કાઠીન કુંભાર કઠણ, હોરઠના આહિર કઠણ, હળવદના બ્રાહ્મણ કઠણ, રાજકોટના ભરવાડ કઠણ, તરગારાનો તાક કઠણ, ભવાઈનો ભાગ કઠણ, તંબોડીનો નાક કઠણ, આબરૂનો દાગ કઠણ, અરે પ્રીતમ વિનાના ફાક કઠણ, અને બોલે નહીં તો અમારો કાક કઠણ, નદીનો આરો કઠણ, શીશમનો ભારો કઠણ, પત્નીનો પારો કઠણ. અહીંયા આપણે ઊભું રાખવું પડે. હજી ઘણું બધું કઠણ છે મારે કેવું છે, પણ એ પહેલા પત્નીનો પારો કઠણ. મને એક જણા એમણે પૂછેલું, મને કે અર્જુનભાઈ આ પતિ પત્ની એટલે શું? મેં પતિ પત્ની એટલે સાયકલ. મને કે કઈ રીતે? મેં જો પત્ની છે ને એ સાયકલનું આગલું વ્હીલ છે, પુરુષ છે પતિ છે એ સાયકલનું પાછલું વ્હીલ છે. આગલા વ્હીલમાં બ્રેક ન હોય અને હોય મારવાનું ન હોય, અને આગલી બ્રેક મારો ને એટલે હેન્ડલ હોતી ઓલી સાયકલ થાય ધર 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 થાય અને ઓલી બાજુ તમને સીધા નાખે. બીજું કે બુદ્ધિરૂપી શેન શક્કર પાછા વાહિલા વ્હીલમાં હોય, એના હિસાબે જ આખી સાયકલ હાલતી હોય. પણ એટલું કહી દઉં કે ગમે એટલી બુદ્ધિ હોય પણ હેન્ડલ આગલા વ્હીલ ઉપર જ હોય. હા, હેન્ડલ છે ને એ આગલા વ્હીલ ઉપર જ હોય. હા, જમાવટ વાળું છે અત્યારે. લેલ લૂંટા જેવો, આનંદ કર્યા જેવો જમાનો આવ્યો. મને એનાથી આગળ કદાચ કહેવા માટે બેહું તો મને એવું લાગે છે કે આ એક વાતો કરવા માટે બેહીને. હમણાં એક બેન તો વેકેશન કરવા ગયા, સવારના પોરમાં ઘરવાળાનો ફોન આવ્યો. એ કે ક્યાં છો? એ કે ઘરે. એમ ઘરે છો? મિક્સર ચાલુ કરો. એ કે ગાંડી 1 મિનિટ ઊભી રહે, તરત ઓલા પિન ભરાવી, તરત સંભળાવ્યું ગર. એ કે ઓકે એમ કહીને મૂકી દીધું. બીજે દી ફોન આવ્યો, ક્યાં છો? એ કે ઘરે. મિક્સર ચાલુ કરો, તરત ઓલા પિન ભરાવીને સંભળાવ્યું ગર. એ કે ઓકે એમ કહીને મૂકી દીધું. 9 દી લગી ફોન આવ્યો, ક્યાં છો? એ કે ઘરે. મિક્સર ચાલુ કરો એટલે તરત ઓલો સંભળાવે, તરત મૂકી દઈએ. 10મે દી બેન ફોન કર્યા વગર અચાનક ઘરે આવ્યા. ઘરે આવ્યા ને તો છોકરો લેસન કરતો. એ કે બેટા તાર પપ્પા ક્યાં? એ કે મમ્મી તું ગઈ ને બીજે દી મિક્સર લઈને ગયા છે. અને કંઈક આપણને એમ લાગે કે હવે આપણે થાકી ગયા તો ક્યારેક મિક્સર લઈને વીવું જવું, એવું કઈ ન હોય. અને આપણે બહુ આઘા જઈ હકી નહીં, કા આપણે દીવું હોય, દમણ હોય ને કા બસ પૂરું. આનાથી વિશેષ આપણે ક્યાંય મિક્સર લઈને વિયા જઈ એવું મને લાગતું નથી. હા, જમાવટ વાળું છે અત્યારે. હું બોલ્યો તો મુંબઈમાં માળો કઠણ બાપુ.
હા, મુંબઈમાં માળો કઠણ એટલું બોલ્યો ને, એક જણો મારી પાસે મને કહેતો ભાઈ મુંબઈમાં માળો કીધો, આજ કીધો એ કીધો, હવે ક્યારેય ન કહેતા, કારણ કે મુંબઈમાં આવ્યા પછી છે ને અહીંયા મેં 100 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો હાલો જોવા માટે. સાહેબ 100 કરોડ રૂપિયાનો બંગલો હું જોવા ગયો, આખો બંગલો મને બતાવ્યો, બેડરૂમ ને હોલ ને કિચન ને, તમને કહું જમાવટ વાળું આમ આખો બંગલો. હું જોઈને રાજી થઈ ગયો, છેલ્લે બાથરૂમમાં લઈ ગયો. મને કે આ જોવો, મેં તો આમાં મારે હું જોવું? મને કે નજર તો નાખો, ટોયલેટ બનાવ્યું 15 લાખનું બનાવ્યું. મેં કીધું હાવ સસ્તું. મને કે આનંદ મોંઘું તમે ક્યાંય જોયું? મેં કીધું અમારા જુનાગઢ જાંજેડા રોડ ઉપર આય 25 લાખના વીઘામાં બેઠા હોય. હા, અહીંયા અમારે મગનભાઈ ખેતરમાં ન ફાવે તો સગનભાઈમાં. હા, તમારે એવું કઈ ન થાય. હમણાં હું બોલ્યો તો મુંબઈમાં માળો કઠણ, હા બધું મારો ભાઈદાસ સોલમાં બાપુ કાર્યક્રમ પૂરો કરીને બહાર નીકળ્યો, એક આપણો ગુજરાતી મળી ગયો. મને કે અર્ધભાઈ ક્યાં ઉતર્યા? મેં કીધું હોટલમાં. મને કે હોટલમાં ઉતરે, અમે હું મરી ગયા છીએ, હાલો આપણે ઘેરે. રાતે 12 વાગે ગયા, 2:30 વાગે પોઈ એની ઘરે. ઘરે જઈને જોયું ને તો 10 બાય 10 ની ઓયડી. ઓલરેડી એના 2 છોકરા હુતેલા. એટલે મેં એને કીધું, મેં કીધું કોડા તું મને ક્યાં હુવડાવે? મને કે શાંતિ રાખો, બધી વ્યવસ્થા થઈ જાય. બળના દીકરાએ સાદર પાથરી, 2 છોકરાને એમાં હુવડાવ્યા, ફાટ બાંધી, ખીતે ટીંગાડી દીધા. મને કે હવે લેરથી હુઈ જાવ, તમને રોકે ને રામો પીર રોકે. અને મને આખી રાતનો ઠાક હતો, તરત હુઈ ગયો. હુતા ભેગી નીંદર આવી ગઈ. નીંદર તો આવી ગઈ, સવાર ઉઠીને જોઈને તો હું ખેતીએ ટીંગાતો હતો. હા, ભણનો દીકરો કે ગુડ મોર્નિંગ. મેં તો ગુડ મોર્નિંગ ના દીકરા થાવમાં આ હેઠે ઉતારો ને ચા પાણી કઈક પાવ, આમને નહીં હાલે. હા, જમાવટ વાળું છે સાહેબ, લેહ લૂંટા જેવો, આનંદ કિરા જેવો જમાનો આવ્યો છે. પણ આ બધી વાત હાસ્યરસની હતી, પણ 1-2 વાતો સાચી કેવી છે. કારણ કે સાહેબ ખાઈ અને ખવડાવવું કઠણ, મર્દો હારે ફરવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વિનાની તૃપ્તિ કઠણ, અને આવા સંતો વિનાની મુક્તિ કઠણ. મને તમને આ દેશના આવા સંતો વગર મુક્તિ ન મળે. અને એનાથી આગળ કદાચ કહેવા માટે બેસું તો એટલું કહી શકું, કારણ કે સાહેબ ન્યુઝીલેન્ડમાં કાર્યક્રમ હતો, એ લોકો બધું બતાવતા હતા. મને કે અર્ધભાઈ તમે અહીંયા અમારે 1 કિલોમીટર હાલો ને એટલે એક બાર આવે, જ્યાં ડ્રિંક કરીને એન્જોય કરી શકો એવો બાર આવે. બીજા 2 કિલોમીટર હાલો એટલે પાછો બાર આવે. ત્યારે મેં એટલું જ કીધું કે તારા ન્યુઝીલેન્ડમાં અને અમારા કાઠિયાવાડમાં એટલો જ તફાવત કે તારે 1 કિલોમીટર હાલો અને એક બાર આવે. અમારા કાઠિયાવાડમાં 1 કિલોમીટર હાલો એટલે ક્યાંક અનક્ષેત્ર આવે, ક્યાંક પાણીનું પરબ આવે, ક્યાંક બજરંગદાસ બાપા અને જલારામ બાપાની મઢુલીઓ આવે. અમારામાં તારામાં એટલો જ તફાવત છે. અને એનાથી એક ડગલું આગળ કહેવા માટે બેહું ને તો એ મને કહેવા દો, કારણ કે સાહેબ આ જગતની અંદર લોકો અત્યારે સુખ ગોતવા નીકળ્યા છે. એટલા બધા લોકો બેઠા, અને કદાચ હું પૂછું કે ભાઈ તમારી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા કઈ, તો 5 જણા ઊભા થઈને એમ કે ભાઈ મને 10 કરોડ રૂપિયા આપો એટલે સુખ મળી ગયું, આપણે પછી બહાર જઈએ જ નહીં. બીજાને પૂછો કે ભાઈ તમને કઈ રીતે સુખ મળે? એ કે ભાઈ મને ઓડી ગાડી 1,80 લાખ રૂપિયાની આવે, એ આપી દો એટલે સુખ મળી ગયું. ત્રીજાને પૂછો કે ભાઈ તમને કઈ રીતે સુખ મળે? એ કે ભાઈ મને 1 સેઢે 500 વીઘા જમીન આપો એટલે સુખ મળી ગયું. પણ ના સાહેબ, મારી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા નાનામાં નાની છે. સુખની વ્યાખ્યા એટલી જ છે કે તમારે ડોક્ટરને ન ગોતવા પડે ને પોલીસ તમને ન ગોતે. આ મોટામાં મોટું સુખ, આનાથી વિશેષ સુખ ન હોય સાહેબ. તમારે ડોક્ટરને ના ગોતવા પડે ને પોલીસ તમને ન ગોતે, આટલું તમારા જીવનમાં છે તો કે હા, તો તમે મોટામાં મોટા સુખિયા છો. તમારાથી વિશેષ કોઈ સુખ ના હોય સાહેબ. આ બધી આપણી સુખની વ્યાખ્યાઓ હતી, અને એ સુખની વ્યાખ્યાઓને લઈ પણ મેં કીધું એમ કે એક સાધુની પરંપરા, એક સંત પરંપરા, એક ગુરુ પરંપરા, અને એ ગુરુ પરંપરાને લઈ અને હું અને તમે આગળ વધી છે. ત્યારે મારે અહીંયા કેવું હોય તો એટલું કહી શકું, કદાચ હું બોલવા માટે રોજ બેહીને અહીંયા તોય મને એવું લાગે છે કે તમને આનંદ કરાવવા માટે બેહીએ તો ઘણું બધું ટૂંકું પડે. પણ મારા દાદા, મેં કીધું એમ કે લાલ બાપાની સાથે જેમની બેઠક ઉઠક હોય, દાદાની બેઠક અને મારા પપ્પા હસુબાપુ સાથે જે બેહતા હોય, અને મારા આમ ગણો એટલે લાલજી મહારાજ સાથે પણ ખૂબ બેઠા, અમને પણ એમની સાથે બેહવાનો અવસર બન્યો છે. પણ તમને એ કહી દઉં કે ગુરુ મહારાજની પ્રસાદી શું હોય, ગુરુ મહારાજનો આશીર્વાદ શું હોય, તો તમે બધાએ કદાચ અલગ અલગ રીતે આશીર્વાદ મેળવ્યો હોય છે, એમની કૃપા મેળવી છે. પણ મને એવું લાગે છે કે લાલ બાપા રહ્યા ને, એને તો અમને હનુમાનજી મહારાજ આપ્યા છે, ને એનું નામ પણ અમે લખ્યું છે લાલ હનુમાન. કોઈ કદાચ તમને કંઠી આપે, કોઈ કદાચ મૂર્તિ આપે, કોઈ કદાચ તમને કોઈ પણ નાની હુની ભેટ આપે તમારો ગુરુ, અને ગુરુદ્વારે જાઓ એટલે મંત્રથી લઈ અને ઘણી બધી વસ્તુ આપે. પણ સાહેબ અજરા આમ ગણો એટલે રામ ભક્ત એ હનુમાનજી મહારાજની મૂર્તિ આપે, એનું નામ પણ અમે રાખ્યું હોય લાલ હનુમાન સાહેબ. એમની કૃપા તો ગણો
આ કૃપાના વારસદાર અમે છીએ અને એ વારસદારને નાતે અહીંયા બોલવા આવીએ તો ઈ કોઈ કલાના ભાવથી નહીં, પણ મેં કીધું એમ કે આ લાલ પરિવાર આરે પેઢીઓનો નાતો છે અને પેઢીઓનો પ્રેમ અહીંયા ધરબાણો છે સાહેબ. એ નાતે અમે અહીંયા આવી છીએ, એ નાતે અહીંયા બોલી છીએ. અને મારા દાદાએ લખેલા દુઆ કદાચ 11 દુઆ છે, પણ 11 દુઆ કદાચ વારંવાર બોલવામાં આવે, વારંવાર કદાચ કહેવામાં આવે તો સાહેબ અહીંયા ટૂંકા પડે એવા 11 દુઆ, એક આરે 11 દુઆ લાલ બાપા માટે. અને બીજી વાત એ, આમ તો મારા દાદા સાથે તો કેટલા બધા અહીંયા લોકો બધા છે, ઘણા બધા, એ બધા બેઠા છે, એને માણ્યા છે, એને જોયા છે. કોઈની યતિશુક્તિ વધારે કરી એના વધારે ગુણગાન ગાય. અને ભરત બાપુ લખ્યું નથી ક્યારેય, જે જોયું છે, જે જાણ્યું છે, જે સમજ્યા છે એ જ એને લખ્યું છે. અને એવું લખવામાં માત્ર ને માત્ર લાલ બાપાનું એક નામ આવે. લાલ બાપા માટે 11 દુઆ અમારા માટે પણ અમર છે. અને અમારું આમ તો મીઠી વેદના, મારા દાદા સ્વર્ગવાસ થયા એના પછી અમે એક પુસ્તક બનાવ્યું, મીઠી વેદના. અને આ પુસ્તકનું નામ મીઠી વેદના એને તો બનાવેલું જ હતું, પણ એની જે બીજા ભજનો હતા બાપુ, જે દુહાઓ હતા, એ બધું લઈ અને એક બનાવ્યું. એની અંદર આ નવા પુસ્તકની અંદર ફરી પાછા લાલ બાપાનો એક ફોટો અને લાલ બાપાના 11 દુઆ આની અંદર પાછા અમે જીવંત કરીને બતાવ્યા કે આ અમારો પ્રેમ છે, આ અમારી લાગણી. આ લાલ ગેબીને આંગણે લાલજી મહારાજના સાનિધ્યમાં અમારી માં બેઠા છે ત્યારે કહું તો અમારા હસુ બાપુથી લઈ અને આ પરંપરા સાથે અમારો પ્રેમનો નાતો અહીંયા પાયાની અંદર ધરબાણો છે સાહેબ. આ સાબિત કરી બતાવે. અને આમાં કોઈ ડોનેશન નથી લીધું સાહેબ, કોઈની પાસે પૈસા લીધા હોય ને પછી ચોપડી છપાવી હોય એવું નથી. અમારા પરિવારે જ છપાવી. અને આની કિંમત પણ અમે રાખી છે અને કિંમતમાં પણ લખ્યું છે કે આની માત્ર ને માત્ર કિંમત કઈ તો આપનો શુદ્ધ હૃદયનો પ્રેમ, એ આની કિંમત છે, બીજી કિંમત ન હોઈ શકે સાહેબ. અને આની કિંમત પણ એ રાખી. અને લાલ બાપાના મેં કીધું એમ કે 11 દુઆ એક આરે જો બાપાએ લખ્યા હોય અને એ 11 દુઆ કદાચ હું કહેવા માટે બેસું તો આવી કેટલી રાતોની રાત મેં કીધું એમ કે લાલ બાપા માટે બોલવા માટે બેસીએ તો પણ ટૂંકી પડે. પણ મને કહેવા દો, કારણ કે ધરી ધર્મના નામની અને મોટી હાથ મસાલ, ધરી ધર્મના નામની અને મોટી હાથ મસાલ અંજવાળા જગને આપતો ઈ ગુરુવર ગેબીલાલ, ઈ ગુરુવર ગેબીલાલ. અંજવાળા જગને આપતો ઈ ગુરુવર ગેબીલાલ. અને આંકડા કોઈથી ઉકલે નહીં, આંકડા કોઈથી ઉકલે નહીં. અને ભીતર લેખા બાલ પણ અણડીઠા ઉકેલતો ઈ ગુરુવર ગેબીલાલ, અણડીઠા ઉકેલતો ઈ ગુરુવર ગેબીલાલ. અને વાવેતર કર્યા વેલા અને ફાટું ભરીને આવ્યો ફાલ. વાવેતર કર્યા વેલા, આ કોકે વાવેતર કરેલું છે સાહેબ. આ ઓમ બાપુ સુધીની યાત્રામાં આમ ગણો એટલે એના પરદાદા ગુરુ તરીકે એને ક્યાંક વાવેતર કર્યું. અને એ વાવેતરના મૂળિયા સાહેબ ઊંડા ગયા છે. અને એ મૂળિયા ઊંડા ગયા છે ને ત્યારે સાહેબ આવી પરંપરામાં લાલજી મહારાજ અને હોમ બાપુના પરિવાર બેઠો હોય. બાકી આ શક્ય અશક્ય વસ્તુ છે. અને એટલે કીધું કે વેલા કર્યા વાવેતર અને ફાટું ભરીને આવ્યો ફાલ. ખપે ઈ ખાજો આ લૂંટાવા બેઠો લાલ, ખપે ઈ ખાજો આ લૂંટાવા બેઠો લાલ. આ ગમે ઈ આની માથે નો ચડી જતા ચોખવટ કરી છે. જેને ખપે ને એ પરંપરાની હારે જે જોડાયેલા હોય ને એને આ ખાવું, બાકી ગમે એ આમાં નો ચડી બેહતા. કારણ કે આ આમ ગણો ને એટલે લાલ બાપા સાથે એ વાવેતર કર્યા વેલા અને ફાટું ભરીને આવ્યો ફાલ. એ ખપે એ ખાજો આ લૂંટાવા બેઠો લાલ. અને સંપત વાળા ચરણે ધરે અને મબલક આવે માલ, સંપત વાળા ચરણે ધરે અને મબલક આવે માલ. એ વાસી રાખે નહીં આ લૂંટાવા બેઠો લાલ, એ વાસી રાખે નહીં આ લૂંટાવા બેઠો લાલ. અને ને નીતરતો નેણલે અને વેણલે કરતો વાલ, ને નીતરતો નેણલે અને વેણલે કરતો વાલ. અને સેવકને સંકટ પડે તેથી ઢાલ બનતો આ લાલ, તેથી ઢાલ બનતો આ લાલ. જેથી સેવકોને સંકટ પડે, કોઈ આવીને એમ કે બાપા અમારા પરિવારમાં દુઃખ છે, તેથી ઢાલ બંધી અને જો કોઈ ઊભું રહેતું હોય તો એ આપણા લાલ બાપા ઊભા રહેતા હતા સાહેબ. એટલે કદાચ કેવું પડે. અને આવે સંતો આંગણે એનો ખાસ કરતો ખ્યાલ, આવે સંતો આંગણે એનો ખાસ કરતો ખ્યાલ. ઈ ભિખારી નહીં ભૂલે નહીં આ લૂંટાવા બેઠો લાલ, ઈ ભિખારી નહીં ભૂલે નહીં આ લૂંટાવા બેઠો લાલ. અને ભબક છૂટે ભીતરમાં અને ભગતી જડકે ભાલ,
ભબક છૂટે ભીતરમાં અને ભક્તિ જડકે ભાલ, દાતારી હારે દોસ્તી આ લૂંટાવા બેઠો હલાલ, દાતારી હારે દોસ્તી આ લૂંટાવા બેઠો લાલ. અને ખબર પૂછી અને ખાતરી કરે વૃદ્ધ હોય કે બાળ, ખબર પૂછી અને ખાતરી કરે વૃદ્ધ હોય કે બાળ, અને ભરી દે ભાણા ભાવના આ લૂંટાવા બેઠો લાલ, આ લૂંટાવા બેઠો લાલ. અને દેવામાં કદી દાજે નહીં કરી બાવે કમાલ, દેવામાં દાજે નહીં કરી બાવે કમાલ. અને ગમ પડે તો ગોતી લ્યો આ લૂંટાવા બેઠો લાલ, આ લૂંટાવા બેઠો લાલ. જો અંદરથી તમને એમ થાય કે આ ચેતનામાં કંઈક પડ્યું છે તો ગોતી લેજો, એમને ન મળે અને કંઈક કૃપા હોય ને તો મળે, બાકી એમને મા બાપો મળે નહીં સાહેબ. અને એટલા માટે કદાચ કીધું કે દિવાળી ટાણે દોડતા ઠાકરને ધરવા થાળ. હું અને તમે કદાચ દિવાળીનું ટાણું આવે ને તેથી અન્નકૂટ લઈ અને ઠાકર મંદિરે જઈ અને ત્યાં કદાચ ઠાકરને થાર ધરી, એટલે કીધું કે દિવાળી તાણે દોડતા ઠાકરને ધરવા થાળ. પણ આ તો અન્નકૂટે બીજાને આપી દે આ લૂંટાવા બેઠો લાલ, આ તો અન્નકૂટે બીજાને આપી દે લૂંટાવા બેઠો લાલ. અને મોટો એક જ મંતર ખવડાવવાનો ખ્યાલ, મોટો એક જ મંતર જેને ખવડાવવાનો ખ્યાલ. અને રાવત માથે રાજી થઈ અને લાલ ઓઢાડે સાલ, ઈ લાલ ઓઢાડે સાલ, ઈ લાલ ઓઢાડે સાલ. આ લાલ બાપા સુધીના સન્માન થયા છે, લાલ બાપા સુધીના આશીર્વાદ લીધા છે. અને એ આશીર્વાદની પરંપરાની અંદર મેં કીધું એમ કે લાલજી મહારાજ હોય તોય ભલે અને કદાચ અમારા હોમ બાપુ હોય તોય ભલે, આ પરંપરા આમનમ જળવાઈ રહી એવી હું કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકરના ચરણોમાં અને રામજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા કોઈ બોલવા માટે થઈ અને અહીંયા સાહિત્ય કંઈ પીરસી દેવું, અહીંથી કંઈ બજેટ લઈને વ્યૂ જવું એવું જરાય છે નહીં. પણ મને એવું લાગે છે કે આ પાયાની અંદર, આ ધરાની અંદર અમારી પેઢીઓનો પ્રેમ ધરબાણો છે સાહેબ. એ પ્રેમ ધરમાડો છે ને એ બહુ મહત્વનો છે સાહેબ. એક માણસ બરાબર આમ નીકળે ફાટેલા તૂટેલા કપડા અને બરાબર એક ટીમ્બો આવે બાપુ, ફાટેલા તૂટેલા કપડા હતા, એક પનિયું બાજુમાં હતું, એ પનિયું લઈ અને એને ભેટાઈ વાળી દીધી. જેવી ભેટાઈ વાળી એટલે બાજુમાં જે હતા ને એને પૂછ્યું કે ફાટેલા તૂટેલા કપડા તમે તમારી મસ્તીમાં અત્યાર સુધી હાઈલા આવતા હતા, પણ સામે આ ટીમ્બો જોયો અને ટીમ્બાને જોઈ અને આ કપડા તમારા જે ફાટેલા છે ત્યાં તમે કેમ ભેટાઈ વાળી દીધી? ત્યારે માણસે એટલું કીધું કે વર્ષો પહેલા હું આ ધરતી ઉપર અહીંયા વરાજો બની અને પરણવા આવ્યો હતો. આજ હું પરણવા આવ્યો હતો, મેં મારા એવા કપડા પહેરી સજ્જ થઈ અને મારા ઢોલ વાગ્યા છે, મને અહીંયા પોખાણો છું અને પોખા પછી ઈ સજ્જ થઈ અને આજ મારી આવી હાલત, મારી આવી પરિસ્થિતિ જોઈ અને આ ધરતીને ખોટું ન લાગે ને એટલે મેં ભેટાઈ વાળી દીધી. એમ સાહેબ આપણી બાપ દાદાની પરંપરા હોય ને ત્યાં કેવી રીતે હાલવું, કેવી રીતે બોલવું એ ક્યારેક જોઈને ભેટાઈ વાળી દેવી. નહીતર સાહેબ આ તો ગુરુ પરંપરા છે, આમાં તમને ગમ પડે તો ગોતી લેજો. આ લૂંટાવા બેઠો લાલ એમ આ અમારી બાપ દાદાની ગણો ને બાપ દાદાની પરંપરા છે અને એ પરંપરા સાથે જોડાયેલા છે. ત્યારે વિશેષ કોઈ વાત ન કરતા ઘણો બધો સમય વીતી ગયો છે અને કદાચ વાતો કરવા માટે બેસીએ તો આ રાત આમનમ એટલે મને જે આપણો ટાઈમ હતો એ તો આપણે ઓકે કરી નાખ્યો છે બાપુ, બરાબર. અને ઓમ બાપ અને હું આ 4 વર્ષથી બોલું છું, બોલું માં એક અરે 4 વર્ષથી એક ધારો બોલું છું અને ઈ બોલું છું કે ઓમ બાપુ ગાદીએ બેઠા હોય ને મારો છોકરો બોલતો હોય, બરાબર. આવું હું બોલું છું અને તમારા બધાયનો આશીર્વાદ, લાલ બાપાનો આશીર્વાદ ઈ જોઈ અને વર્ષો પછી આપણે જોવું ઈ કરતા મને એવું લાગ્યું આજ કે આજે જ આપણે જોઈ લઈએ. ઓમ બાપુને વિનંતી કરું થોડીક વાર બાપાની બાજુમાં બેસી જાવ કે નજીક વ્યા જાવ જયદીપભાઈ પાસે, એટલે મને એમ લાગે કઈ વાંધો આવે એવું નથી હવે. એટલે એ સાથે વિશેષ કોઈ વાત ન કરતા મેં કીધું એમ કે આ રાવત બાપાથી લઈ ચંદુભાઈથી લઈ અને હું અને મેં કીધું એમ કે આ ચોથી પેઢી તમારી સામે કદાચ બોલવા માટે આવે, તમારી સામે કંઈ વાત કરવા માટે આવે ત્યારે મને એવું લાગે છે કે અમે માત્ર ને માત્ર ભાવ જગત સાથે જોડાઈ અને આ પરિવાર સાથે જોડાયેલા છીએ. અને કોઈને આમ ગણો ને એટલે મારા દાદાની કલ્પના છે ભરત બાપુ કે બરાબર
ગોકુળની અંદર જાય છે, ચિત્ર જોવે છે હવારના પોરમાં. માં જશોદા કૃષ્ણને જગાડે છે, બાલથી જગાડે, પ્રેમથી જગાડે અને જગાડ્યો છે. કૃષ્ણને જગાડ્યા પછી એને નવડાવ્યો, એને પિતાંબર પહેરાવ્યું, એને મુંગટ પહેરાવ્યું, એને માળાઓ પહેરાવી, મોરપીસ રાખ્યું અને પછી માં જશોદાએ એ કૃષ્ણને એક કાળું ટીલું કર્યું. ત્યારે મારા દાદાથી રહેવાનું નહીં અને માં જશોદાને એ કવિ ભાવે એક પ્રશ્ન કરે છે કે માં, આ પિતાંબર પહેરાવ્યું હોય બરાબર, મુંગટ પહેરાવ્યું હોય બરાબર, મોરપીસ રાખ્યું એ બરાબર, પણ માં આ કૃષ્ણને તારા લાલને કાળું ટીલું હું કામે કર્યું? અને તેથી જશોદાએ એટલો જવાબ આપ્યો કે મારા દીકરાને, મારા લાલને, મારા કૃષ્ણને કોઈની નજર ન લાગે ને એટલે કાળું ટીલું કર્યું. તેથી મારા દાદાથી રહેવાનું નહીં ને એટલું કીધું, જશોદા આને કોઈની નજર નહીં લાગે, પણ આની નજરો કેટલાને લાગી ગઈ એ તને ખબર છે? આને કોઈની નજર નહીં લાગે, પણ આની નજરો જેને લાગી ગઈ એ હજી નથી ઊભા થઈ ગયા. આની નજર અમારા નરસૈયાને લાગી ગઈ, આની નજર અમારી મીરાને લાગી ગઈ અને આની નજરો જેને લાગી ને એ હજી લગી ઊભા નથી થઈ ગયા. આને કોઈની નજર નહીં લાગે, પણ આની નજર બીજાને ન લાગે ને એવું એક ટીલું માં કરતી જા તો વધારે સારું. આ મારા દાદાની કલ્પના છે. અને બીજું આ ધરતી એ સંતોની ધરતી છે, આ ધરતી એ સુરવીરોની ધરતી છે અને એ ધરતી ઉપર મેં કીધું એમ કે લાલ બાપાના સાનિધ્યમાં અને એની મેં કીધું ને શરૂઆતમાં એમ કે એના આશીર્વાદથી અને એની પીઠ મને થાબડે અને એ રીતે અમે બેઠા છીએ ને ત્યારે કદાચ કહેવાનું મન થાય. કારણ કે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી ઉપર ભરત બાપુ અત્યાર સુધીમાં એટલા બધા સંતો જૈનમાં કદાચ એક એક સંતોને આંગળીના વેઢે ગણવા માટે બેસીએ ને તો સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી ઉપર કેટલા સંતો જૈનમાં. કારણ કે સાહેબ આપા દાના, અખો ભગત, આંબો, અખૈયો, ઓગળ, આસારામ, આંબારામ, અરજણદા, અકલદા, અતરસા, અનુભવન, અમરસંગ, આત્મારામ, આનંદરામજી, ઈશદાનજી, ઉગારામ, કાનો, કાનપરીન, કાનડ, ઈ કરીમ શાહ, કબીર શાહ, કમાલ, કતીબ શાહ, કડો ભગત ને કલ્યાણ, ઈ કાપડ ભારતીજી, કુબેર, કેશુન, કાળુજી, કાળા ભગત, ખીમ સાહેબ, ખીમરો ને ખાન, ઈ ખીમદાજી, ખમૈયા સબ, ગંગા સતી, ગંગેવ, ગેબીનાથ, ગેમલદાસ, ગોરભંગ, ગોવિંદરામ, ઘેલો, ગણને, ઘનશ્યામગીરી, ઈ જૈતા ભગત, જીવણદાસ, જાનકીબાઈ, જતરા ભગત, જાદવોન, જાનબાઈ, ઈ જયરામદાસ, જસલપી, જયરામ, જેઠોન, જુઠ્ઠીબાઈ, ઈ માધવદાસ, મીરાબાઈ ને માલદે, ઈ મુક્તાનંદ, મુળુ ભગત, મોતીરામ, મંગળદા, તેજા ભગત, તુલસીદાસ, તોરલ, ત્રિકમદા, દયારામ, દરુરામ, દાદવો, ઈ દામોદર, દેવાય, દાના ભગત, દેવીદાસ, દેશણ ભગત, ધના ભગત, ધરમસિંહ, ઈ નરસૈયો, નાથારામ, નાનક ને બાલક ને બુઢા બાવા, ઈ ભાણ સાહેબ, ભીમ સાહેબ, ભોજલરામ, યોગીજી મહારાજ, રણછોડદાસ, રતા ભગત, રાવત રણસિંહ, બજરંગદાસ બાપા અને લાલ બાપા સુધીની આ પરંપરાના સંતો જૈનમાં છે સાહેબ. આ એક એક સંતો વિશે કદાચ વાત કરવા માટે બેસીએ તો આવી કેટલી રાતોની રાત ટૂંકી પડે. પણ મેં કીધું ને કે એક પરંપરા છે એ ઉજળી પરંપરા છે. આ પરંપરા એ લાલ બાપુની પરંપરા છે અને લાલ બાપુની પરંપરા હોમ બાપુ સુધીની આ યાત્રા છે. અને બીજું કે હવે પછીની જે ગાદી કદાચ આવે ને તો કોઈ એમ કે ભાઈ આ તો વારસાગત રીતે એમના બાપ દાદાની આ ગાદી છે. ના સાહેબ, અત્યારે આમ ગણો એટલે હમણાં હું પૂછતો હતો અને અમારે વાત થઈ હોમ બાપુ આરે ત્યારે કે એક આરે સીએ ની પ્રેક્ટિસ ચાલુ હોય અને સીએ નો અભ્યાસ પણ ચાલુ હોય. એ માત્ર ડિગ્રી પણ મેળવી શકે, અભ્યાસમાં પણ ઉચ્ચતર હોય અને એ જ વ્યક્તિ જ્યારે પોતાના બાપ દાદાની પરંપરામાં, પોતાના દાદા ગુરુની પરંપરામાં એ ગાદી આવે ને તો સાહેબ શિક્ષણની સાથે એ ગાદી આવે. એવી હું આ લાલજી મહારાજના અને લાલ બાપાના ચરણોમાં અસુ બાપુની ચેતનાને વંદન કરીને એટલું કહું કે આ પરંપરા એ શિક્ષણની સાથે ટોચ ઉપરની વ્યક્તિઓ અહીંયા આવે એવી આ પરંપરાને લઈ અને એ પરંપરાની અંદર અમે પણ પાછા આ જાળવી રાખી એવું હેરવેર માગવું. અમુક નથી કહેતા, આપણે કહીને જય શ્રી કૃષ્ણ તો તરત કે હા જય શ્રી કૃષ્ણ નથી બોલતા. અમુક આપણને ફોન કરીને સવારમાં કી ઉઠી ગયા ત્યારે એને હું જવાબ આપું પછી મેં તો ઉઠી નથી ગયા, જાગી ગયા. ઉઠે ગામ, આપણે જાગી. એટલે હું એવું માનું છું ક્યાંક બોલવા બેહીને તો શબ્દો હારા વાપરી અને હારી કંઈક માંગણી કરવી. અને એ માંગણી કરેલી એ ક્યારે ક્યાં શબ્દો બોલાઈ ગયા હોય એ કાંઈ નક્કી ન હોય અને આના દ્વારે એ શબ્દો ભટકાય અને સાહેબ આ શબ્દો ફરી પાછા હાચા પડે ને એવી હું માંગણી કરું છું સાહેબ. મારા તમામ શબ્દો એ હાચા પડે એવી હું લાલ ગેબીના ચરણોમાં પ્રાર્થના કરું છું. લાલ બાપા અસુ બાપુની ચેતનાને પ્રાર્થના કરું છું. વિશેષ કોઈ વાત ન કરતા અમારી પરંપરામાં અમારો યજ્ઞદેવ એ ખૂબ સરસ રીતે તમારી સામે થોડી નાની એવી રજૂઆત કરે 5-10 મિનિટની અને ત્યારબાદ પછી બાપુ કે એ રીતે આપણે દોરને આગળ વધારવો છે. એકવાર તાલીઓના ગરડા સાથે વધાવી લેશું. યજ્ઞદેવ આહિર.
બાપા અને નસુ બાપુની ચેતનાને વંદન કરી, લાલજી મહારાજને પ્રણામ કરી, ભરત બાપુને પ્રણામ કરી, ઓમ બાપુ અને સમગ્ર લાલ ગેબી પરિવારને મારા વંદન અને મહાદેવના સાનિધ્યમાં હું લાલ બાપુને પ્રાર્થના કરું કે એટલા પ્રકારના રોગો એ કોઈ પણ વ્યક્તિને ન થાય, ક્યાં રોગ ન થાય, નથી તાવ મને ટાઢીયો કાઢીયો, તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી, ફલુ ઝેરી, માથાનો કઢાપો નથી, આધા સીસી મગજની બીમારી નથી, નથી થઈ વેરી, આંખ ઉઠી નથી, એ આંજણી કે તપોડી, અંધાપો મોતિયો નથી, નેણ ભારે રતાંધણાપણું નથી, નિરી ઝાંઝવું ભળાતું, નિરી ઝરતું ઈ નેણ છાંચ વારે, કાનમાં ઈ બેરાસ નથી, ગળામાં સાકડા કાંકડા નીકળતા નથી, મુખ ચાંદા, અરે નાક તો મારું એ ઘણું નરવું થયું, મસા મલમલ થયા, ગાલ પચોલિયા નથી, દાંત માંદા, અન્ન નડી, સ્વર નડી, શ્વાસ નડી, સલામત, શરદી ઉધરસ કફ નથી, ખાંસી ભ્રમવા કંપવા ભાઠું ચાંઠું નથી, ખરજવું ખુજલી નથી, વાય વાસી અનિંદ્રા એલર્જી નથી, અમલપિત અંગમાં હરસ ભંગદર નથી, કોઢ કાળો અદક પાંસરું એ મારું વધ્યું નથી, એક પણ ગડ ગુમડું નથી, પગે વાળો મધુપ્રમે મરડો વિકાર વાયુ નથી, ચિત્તભ્રમ સનેપાત નથી, સફેદ ચાંઠું ઉટાટીયું એ મને ઉદરી નથી, અપચો અરોડી ઓડી અછબડા નથી, ગળા ગાંઠું કઠણ કપાસી નથી, ઈ પગમાં ઝામરો આફરો નથી પડી, આંતરડે આટી ઈ તાણ આંચકી નથી, ટચકિયું ઓળાંભો ધનુરવા હડકવા નથી પડી ઘાટી, હાથી પગો પિયાનો રોગ નથી, ઈ પોલિયો રાજરોગ મહારોગ નથી રીગો, અરે ખસ ફોડા નથી, ઈ લુખસ કે લકવા અંગમાં નથી, કોઈ જૂનો અડિંગો નથી, પગ ખોડો નથી, જીવ મોડો નથી, મુખ મોડો નથી, ચિત્ત ચાડો રહોડી ચિતરી કરોડિયા એ કાંઈ નથી, નથી વાત કે પિતના ઈ વિકાર વાળો, કમડો કમડી નથી, નથી સંઘીવા શરીરે કડતડ બળતરા નથી, એર બાંધી અરે બકવાદ બામલાઈ ઈ બેરો નથી, બોબડો મણુકા સલામત નથી, ખસી ગાદી અરે નથી આવ્યો ઈ મને હૈયામાં એક પણ હુમલો, સલામત ફેફસા નથી ફેરવાયું, અરે સુખ મુજ શરીરે ઘણું રણમલ સતન નાયડુમાં છે, ઈ ઘણી નરવાયું વીતી ગઈ ઘણી, અને બાકીની વહી જશે નટવર, અભરખો નથી એનો દર્દ અકડાવે, ઓહો નિશા તમને ઓખદી મળે તો કરું ઉપાય તેનો, પુત્ર મોટો મારો પેટીયો રડલીએ સવેડે સુજે કોઈ ઉપાય એવો, અરે નથી પહોંચતી મારી નજર ક્યાંય નટવર, રાત દી અંજાપો સુલ જેવો, અરે દલને દિલાસો દઉં છું એટલો, કઈ દ્વારિકાનો નાથ છે ઘણો દયાળુ, અરે કવિ લાખન કહે કે સુણ રણમલ સતન ભાંગે આ દર્દ, તો હું સુખ ભાડું, તો હું સુખ ભાડું. ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે એ દાસીઓ જો અમર થઈ હોય તો એ 3 એક પન્ના થાય. મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજીની ઉંમર 5 વર્ષની ને વખતે બલવીરે બળવો કર્યો અને સિસોદિયાઓના હાથમાંથી ચિત્તોડ જટી લીધું અને ખુલ્લી તલવાર લઈ અને રાણાનો વહ ન રહેવા દેવો એમ કરીને રાજમહેલીમાં પ્રવેશ બલવીરે કર્યો. અને વખતે પન્નાને ખબર પડી કે ઉદયસિંહજીને ગોતીને ગમે નથી મારી નાખશે, એટલે પોતાના દીકરાને રાજકુમારને કપડાં પહેરીને પલંગમાંથી ખોડાવી દીધું, પોતાના દીકરાને બલિદાન દીધું અને પછી રજવાડાઓમાં ફરી અને પાછા બાલ ઉદયસિંહજીને ચિત્તોડની ગાદી ઉપર બેહાડ્યા. એ પન્ના થાય કર્નલ ટોડે લખ્યું છે કે રાણા વંશને રાખવા વાલબાઈ વડારણ નવઘણ લઈને જુનાગઢ, બહુ જાણીતી વાત, એ ઇતિહાસના પાને અમર થઈ. ત્રીજી લાખા ફૂલાણીની દાસી ઈડાઈ ડમરી, પણ એ બુદ્ધિનો દરિયો, જેટલી ડાપણનો દરિયો વાલબાઈ એટલી જ ડાપણનો દરિયો, ખાલી એની બુદ્ધિ કેવી છે એની એક નાનકડી વાત કરું. એક વખત લાખો ફૂલાણી અને નવા રાણી જૂના રાણી બેન રાજકુંવરબાન એ બધા બેઠા હતા ચર્ચાઓ કરતા હતા. એમાં જલપાન માટે થઈને જલ મંગાવ્યું, એટલે માણસો આવીને જલનો લોટો દીધો, એટલે લોટામાંથી થોડુંક આમ જળ લઈ નવા રાણી કોઈ લાખાએ આમ છાટા ઉડાડ્યા. એટલે નવા રાણીએ કીધું કે લાખા ઉતાણી 8 દિવસની વાર હે, હજી હોડી રમવાની, પછી તો રંગે રમવું જ છે, 8 દી તો મન ઠેર રાખો. એટલે લાખાએ કીધું કે લાખો કિયેન મણિયા છતેન હુતે દે શેણ, તો દેહીડા 8-10 में કો જાણે કે કેણ, કે પોતાના પરિવારની માલિકો બેઠા હોય અને આનંદ ન કરી લે અને 7-8 દીની વાટ જોવે તો 7-8 દીમાં તો એ હું થઈ જાય, કો જાણંદો કેર. એટલે લાખાના જૂના રાણી હતા એને કીધું કે દેહીડા 8-10 में તો ફૂલાણી બહુ ફેર, કે લાખા 8 દીનો ગાળો તો બહુ લાંબો કહેવાય અને માણાને ખબર પડી જાય કે જે 8 દીવાની વાર હે તો પરીક્ષિતજીની જેમ ભાગવત સાંભળીને મોક્ષ મેળવી લે,
કે દેહીડા 8-10 में તો ફૂલાણી બહુ ફેર આ ઉગતો જેણે નિરખ્યું આથમ તો કેણ. જેણે હુરદ નારાયણને ઉગતો જોયો છે આથમ તો જોહે કે નહીં જોવે એટલી માણાને ખબર નથી. એટલે બેન રાજપુર બેઠા હતા, એને કીધું કે લાખો ભૂલો લખપતિ ને તું ઉમાન ભૂલી વેણ. કે મારો ભાઈ કહેતા ભૂલો, કે ભાભી ઉમાદેવી તમે કહેતા ભૂલા. અને 8 દી કીધા, તમે આખો દી કીધો. કે લાખો ભૂલો લખપતિ ને તું ઉમાન ભૂલી વેણ. કે ઈથી નાનું ઈથી ટૂંકું કે ઉપાસે વાટાવે પછી ઉડો કો જાણે કે કેણ. શ્વાસ લીધો એ પાછો મુકાય કે નહીં મુકાય એટલી માણાને ખબર નથી. એટલે મરક 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 દાંત કાઢીની ડાય ડમરી કહે કે લાખો ઉમા બેનડી તમે તેણેય ભૂલ્યા તેણ. એક દાસી લાખો ઉમા બેનડી તમે તેણેય ભૂલ્યા તેણ. અને 8 દી કીધા, તમે આખો દી કીધો. અને તમે શ્વાસ લે અને શ્વાસ છોડે અને જો ખબર પડી જાય કે આ છેલ્લો શ્વાસ છે તો યોગ્ય રોકી દે ને હજારો વર્ષ વીયા જાય. કે તો એની માણાને ખબર નથી કે આંખ હેદે ફરુકડે કો જાણે કે કેણ. આંખે મટકું માર્યું એ પાછી ઉઘડશે કે નહીં ઉઘડે એટલી માણાને ખબર નથી. અને આ ડાપણનો દરિયો ડાય ડમરીએ બીડું ઝડપું. ઘેરા આવીને વેશ પલટો કર્યો, ભગવા પહેર્યા, માળાયું ડોકમાં નાખી. એની માનું નામ રામસરી હતું. રામસરી પાછી જંતર શીખેલી. લંઘાની દીકરી હતી. લંઘાના લોહીમાં સંગીત, એના વારસામાં આજે પણ કચ્છમાં લંઘાભાઈઓ એટલું સરસ સંગીત વગાડે છે. પોતાની માં રામસરી પાછી જંતર શીખેલી, જંતર ખંભે નાખ્યો. હવે લાખો ક્યાં છે એ તો ખબર નથી. લાખો ક્યાં ગયો એના કઈ સમાચાર નથી. એ કચ્છની ધરતી માથેથી ઉપડી અને વાર્તાકારો એમ કહે છે કે ગામડે ગામડે દુહા ગાતી જાય, બેત ગાતી જાય, ગીત ગાતી જાય કચ્છી ભાષાની માલકોર. અને પોતાની ચકોર નજરથી જોતી જાય કે કચ્છનો ધણી દેખાય, ક્યાંય કચ્છનો ધણી દેખાય, ક્યાંય કચ્છનો ધણી દેખાય. અને ફરતા 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 એ ઠેઠ અણિલપુર પાટણ ગઈ. નાકે, શેરીએ, ગલીએ, ચોવટે એ જંતર વગાડે અને અપાડની ચકોર નજરથી ગોતે કે કચ્છનો ધણી દેખાય, ક્યાંય કચ્છનો ધણી દેખાય. એમાં બરોબર સાંજનું ટાણું, હુરદ નારાયણ મેર બેહવાની તૈયારી, સંધ્યા વળેલી, પંખીઓ માળા ઢાળા ઢળ્યા. અને ફરતા 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 એક ચોકની માલિકોર ગઈ ને ચહલ પહલ જોઈ અને વિચાર કર્યો કે આ જે મેલ દેખાય છે હોય ને હોય લાખો અહીં હોવો જોઈએ. પોતાના વર્ષોનો અનુભવ એમ કહેતો હતો કે હોય ને હોય લાખો અહીં હોવો જોઈએ. અહીં બરોબર લાખો ફૂલાની રાજકાજમાંથી પરવારી પોતાના આવાસે બેસીને થોડી ઘણી ચર્ચાઓ કરતો હતો. અને વખતે ડાય ડમરીએ જંતર માથે હાથ મૂક્યો. ડાય ડમરીએ જંતર માથે હાથ મૂક્યો ને પોતાના હૈયાન માલિકોર શબ્દો વેતા કર્યા. કઈ વડવડ લાખા મરાણ તું વિનકા છો નકવાયો. આમાં સમજ ગીને ઈ જોને સુજાણ. માડું એ પેજો મામલો પણ આમાં સમજ ગીને ઈ જોને સુજાણ. માડું એ પેયો મામલો. અને લાખાના કાન માથે એ કચ્છી ભાષાની બેત ગઈ. પોતાની જન્મ ભૂમિકા સાંભળી અને હૈયામાંથી હાયકારો નીકળ્યો કે હાય 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 હાય. મારી કચ્છની મીઠુડી ભાષા કોણ સંભળાવે? આવો કરુણ રસ કોણ ગાય? આવી કોણ બેત ગાય? મારી કચ્છની ભાષા, મારી મીઠુડી ભાષા, મારી એકાક્ષરી ભાષા મારા કેટલે વરે મારા કાન માથે પડી. એમને પલંગ માથે ઠેકડો મારી અને ઝરૂખે આવ્યો. અને ઝરૂખે આવ્યો ડાય ડમરીની નજર ગઈ અને હૈયામાં હરખ આવ્યો. જેને ગોતવા માટે હું જોગણ થઈ એ લાખો આવ્યો. અને પછી બાપાને જંતર માથે હાથ મૂક્યો. એ જંતર માથે હાથ મૂક્યો ને બાઈના હૈયામાંથી શબ્દો નીકળી ગયા. કઈ વડવડ લાખા મેરાણ તું વિનકા છો નકવાયો. ફૂલ પછાન વાડીએ પણ આમાં બઈ ટાણા ટાણ. સમજ સીણો બંધજી. જોધાર આંખમાંથી પાણી વેજાઈને જંતર માથે હાથ ફરે અને લાખાથી રાડ ફાટી ગઈ. એ જોગણ, એવી જોગણ, એ સાધવી
મારી કચ્છની ભાષા, મારી મીઠુડી ભાષા, મારી એકાક્ષરી ભાષા મારા કેટલાય વરે મારા કાન માથે પડી, ઉપર આવવાની મહેરબાની કરશો? એટલે બાઈ બોલી નહીં, પણ માથું હલાવીને હા પાડી. તો લાખાએ તાલી પાડીને હાથ હાથ નોકર ચાકર હાજર થયા ને કીધું કે એક ઘડી નહીં વિલંબ કર્યા વિના એ સાધ્વીજીને ઉપર લઈ આવો. ફળહાર કરતો હોય ફળની તૈયારી કરો, દૂધારી તો દૂધની તૈયારી કરો, સો પાકી હોય હાથે રસોઈ બનાવતો તો કાચા સીધાની તૈયારી કરો, ભોજન લેતો તેના માટે થાળ તૈયાર કરો, એના માથે બાજોટ નાખો, એના માથે રજાયું નાખો. અને હાથા જ બાયું ઈમાન સહિત સાધ્વીજીને ઉપર તેડી ગયા અને હામો લાખો બે ગયો અને એટલું કીધું કે જે બેત બોલ્યા, જે દુહા બોલ્યા એ ફરીવાર બોલવાની મહેરબાની કરશો? એ જંતર માથે હાથ મૂક્યો અને એક દુહો અને બીજો દુહો ઈપડો. ફૂલ પછાન વાડીએ, કોઈ વાડીમાં ફૂલ નથી રહ્યા. લાખાના હૈયામાંથી હાયકારો નીકળો કે મારા બાપ ફૂલ નથી રહ્યા, કે મારા જૂન જ કેતી, તમે કયો. પણ આમાં બઈ બઈ ટાણા ટાણ સમજ સીણોય બંધજી. સીણો બંધ તૂટવાની તૈયારીમાં કે મારા જૂન જ કેતી, તમે કયો. કે દુહાનો અર્થ સમજાયું બરોબર છે કે આ બરોબર છે? કે તમે સાધવી નથી તું ડાય ડમરી છો એવું બરોબર છે? કે આ બાપ હું ડાય ડમરી છું, પણ તારે પ્રતિજ્ઞા હતી કે તને સમાચાર દે હું ધરતી મસ્તક જુદું કરું, એટલે આ મારા બેત ગુથીને આવું પડ્યું. લાખા, કચ્છની ધરતી ધણી વિનાની થઈ ગઈ છે, કચ્છની ધરતી માથે હાલ કે બેદી તમે રોકાવ. હામદ ચાવડાનું જે કંઈ રાજનું કામ છે એ હરખું હોપી હરાડે ચડાવીને પછી હું આવું. 2-4 દી ઈમાન સહિત રોક્યા અને પછી લાખો ફૂલાણી અને ડાય ડમરી અણીરપુર પાટણની ધરતી છોડી અને કચ્છની ધરતી માથે ગયા. જળ ઊંડા તળ છીછરા, આ તો કામન લંબે કેસ, આ તો નટપટા ધર નીપજે પછી ડોલરીયો કચ્છ દેશ. અહીંયા તો જળ ઊંડા અને તળ છીછરા અને કામન લંબે કેસ. કીધું તો નોથલે આમ બરોબર ઓથલ નીકળેલી અને ઓઢાના આંખમાંથી એટલા પાણીના નીકળેલા કે જે છીપર માથે બેઠો હતો ને છીપર માથે પાણીનો રેલો આવેલો હતો. એટલે ઓથલે કીધું કે અમથી ઉજળી ગોરિયા, મારાથી ઉજળું માણા, છીપર ભીંજાણી ચક હુવો ત્રંબક હુવા નેણ, તમથી ઉજળી ગોરિયા ચિતડે ચડી શેણ. હે ઓઢા મારાથી રૂપાળો માણા એ કચ્છની ધરતી માથે મૂકીને આવ્યો તો તને જેટલું રોવું આવે છે. આ મોર બોલ્યો અને કચ્છ સાંભળ્યું વાત તો બહુ જાણીતી છે. જ્યારે બહુ કચ્છમાં આવવાની ત્યાં ઓઢા જામે કરીને ત્યારે ઓથલે કીધું કેલા ઓઢા કચ્છમાં છે હું, ખેરી બેરી બાવરી ને ફૂલ કંઢાન કખ ને રેતીના ઢગલા કાટારા ઝાડવા ખીજડા, ખેરી બેરી બાવરી ને ફૂલ કંઢાન કખ. ઓઢો કે વાત હાચી પણ હલરે ઓથલ કચ્છડે જ્યાં માળું ને સવા લખ. 1.25 લાખ નો એક માણસ છે. અને આવી કચ્છની ધરતી માથે લાખો ફૂલાણી અને ડાય ડમરી જ્યારે આવ્યા, પોતાની માતૃભૂમિ પર ઘોડાના ડાબલા પડ્યા એટલે લાખાએ ઘોડા માથેથી ઉતરી પોતાની જન્મભૂમિકાની ધૂળ આમ ચપટી ઉપાડી અને જ્યાં પોતા માથે મૂકી તાતો ચડ્યા આહાડી વાદળા કાળા દોવારે અંબર સાથે તાતો દેશે ઓતર આદિ માથે ઝીંગોરા મોરોલા સાથે વાહરી મંડાણી જડી અને એક ધારા મેઘ રાજા મંડાણા અપોળ તાતો ઉત્તર દિશાન માલકોર ગાયની ખરી જેવડી વાદળી ચડીને જોત જોતામાં તો કાળા કાળા ઇન્દ્ર મહારાજના ઘરના હાથી ઊંધવીને નાટા મારવા માંડ્યો એમ કાળું ડિબાંગ આકાશ થયું. અને ઉત્તર દિશામાં ઊભી અને રામદળાન ગેડીમાં હળુરૂટ કરતો દક્ષિણ દિશામાં ભટકાઈ નથી, લક્ષ્મણ ગેડીમાં હળુરૂટ કરતો ઉત્તર દિશામાં ભટકાય તાતો ચડ્યા આહાડી વાદળા કાળા દોવારે અંબર સાથે તાતો દેશે ઓતર આદિ માથે ઝીંગોરા મોરોલા સાથે વાહરી મંડાણી જડી અને એક ધારા મેઘ રાજા મંડાણા અપોળ તાતો ઇન્દ્ર પડ તાળા પાણી વાળા હાથી સુંઢ વાળા કાળા હાલિયા હિલોળ તાતો નગા વાળા થેકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા પાણીને કહેવા માંડ્યા ભાગવા માંડો ભાગવા માંડો. હવે તમને હાચવાની અમારામાં તાકાત નથી. જેવો લાખાએ કચ્છની ધરતી માથે પગ મૂક્યો અને વરસાદે પધરામણી કરી તે દિવસથી લાખો છે ને વરુણ દેવનો અવતાર કહેવાનો. જય સિયારામ, જય માતાજી.